હા, અત્યારે ઝાડુ કાઢવાનો સમય છે. ના ના, આ લોટ બાંધ્યો હતો કે નહીં તો થોડો લોટ વેરાયો હતો એટલે સાફ કરતી હતી અહીંયા. બહુ સરસ, સાફ કરતા હતા, બહુ સરસ. પણ સાંભળો, આજે તમારે છે ને બપોરનું જમવાનું મેનુ થોડુંક ચેન્જ કરવું પડશે. કેમ નથી જમવાનું તમારે? ના ના, મારે તો જમવાનું છે, પણ જમવાનું વધારે બનાવવું પડશે. અને ખાસ આજે તમે બનાવશો પનીરનું શાક બપોરે. બપોરે પનીરનું શાક? હા. આવા તડકામાં? હા, અને કેરીનો રસ કાઢી લેજો. અને ખાસ સૌથી જરૂરી વાત, પેલા લેયરવાળા જે પરાઠા તમે બનાવો છો ને એ બનાવજો. કઈ ખુશીમાં? હેતલ આવે છે. હેતલબેન આવે છે? હા. સરસ સરસ, સારું કહેવાય. ભલે ને આવે, આપણે કઈ થોડી ના પડાય. હા. આ તો એમનું જ ઘર છે નહીં, એમાં આપણે શું કહી શકીએ. મને કેમ એમ લાગે છે કે કરીને ટોન્ટમાં કંઈક વાત કરતી હોય એમ. આ તમને એવું લાગ્યું? હા. મારો ઈરાદો તો એવો હતો નહીં, પણ હવે તમને એવું લાગ્યું ને તો હા, એવું જ છે. હે ને? તો મારી દીકરી આવે એમાં તને અહીંયા શું વાંધો પડે છે? તમારી દીકરી અહીંયા આવે એમાં મને કોઈ વાંધો નથી, પણ 6 મહિને 4 મહિને દાડે એકાદી વાર આવતા હોય ને તો માણસને ગમે. બરાબર. હવે આ વારે વારે અહીંયા આવી જાય તો થોડુંક અજીબ લાગે ને, કારણ કે હવે એમના લગ્ન થઈ ગયા છે. હા હા, લગ્ન ભલે થઈ ગયા હોય પણ હજી એના મા બાપ જીવે છે, એનું ઘર છે, એના બાપે વસાવેલું આ ઘર છે, તો એ ભલે ને આવે. તમને કંઈ વાંધો હોય ને તો પણ વાંધો નહીં રાખવાનો. હં, એમાંય હું શું કરી લેવાની? મારું થોડી તમારી આગળ કંઈ ચાલવાનું છે. એ જ તો. એમ પણ ચલાવવાનું નહીં બહુ. ચલાવવા જશો ને તો પછી લાંબા થઈ જશો, સમજ્યા? એટલે હું તો એમ કહેતી હતી કે જો હેતલબેનના મા બાપ જીવતા હોય તો મારા પણ બા જીવે જ છે ને, પણ છતાંય હું ગઈ કોઈ દિવસ, મારે જવું હોય તોય તમે જવા દો છો નહીં ને? આપણા ઘરે મહેમાનનો ઘસારો જેટલો રહે છે, તારા મમ્મીને ત્યાં આવવા વાળું કોણ? હા, કોણ હવે? એમની દીકરી. હા, પણ તમારા ઘરે કોઈ પગે ન મૂકે ને, કારણ કે ખબર હોય કે ત્યાં જશે તો એ મહેમાન ગતિમાં ચાથી આગળ તો કાંઈ વધવાનું જ નથી. અમારા ઘરની જેમ મિલ્કશેક, શરબત આવું બધું તો નહીં મળે ને. અમારે ત્યાં મહેમાન આવે ને એની પણ આગતા સ્વાગતા ભગવાન આવ્યા હોય ને એ રીતે કરાય. પણ અને હવે કરે છે કોણ? તમારા ઘરની લક્ષ્મી. હા. તમે થોડી કરો છો. હા, તે કરવું પડે ને. તમે નહીં કરો તો બીજું કોણ કરશે? તમને પરણીને લાવ્યા જ તો એટલા માટે છે કે ઘરકામ કરી શકો, બાકી તમારી જરૂર શું હતી? એટલે મારો કહેવાનો ભાવાર્થ મમ્મી એવો હતો કે જો હેતલબેન અહીંયા આવી શકે તો હું પણ મારા બાના ઘરે જઈ શકું છું, પણ તમે ક્યાં મને જવા દો છો? મને કોઈ વાંધો નથી, તારા બાને ત્યાં જાય તો. ત્યાં જઈશ તો તારી માને ત્યાં મોંઘા મોંઘા સાબુ, પાવડર, પછી શેમ્પૂ, કન્ડિશનર અને ખાસ હા મેકઅપનો સામાન નહીં હોય. અને બીજી મહત્ત્વની વાત, એસી એવું પણ તો નહીં હોય ને. હતલી ગરમી પડી રહી છે, તારા મમ્મીને ત્યાં જઈને થોડી તું તડકે શેકાવાની. શેકાઈશ ને, અત્યાર સુધી શેકાતી હતી કે નહીં? આ તો અહીંયા આવી એટલે આ બધું જોયું, બાકી મારા બાના ઘરે ક્યાં કઈ છે? એટલે જ તો. એટલે જ તો અત્યાર સુધી હું ત્યાં જ હતી, નાનેથી મોટી ત્યાં જ થઈ છું. એ જ તો કહું છું કે નાનેથી મોટી તો ત્યાં થઈ ગઈ, પણ હવે તકલીફ પડે ને. બધી સુવિધાઓ મળી રહી છે, અહીંયા જાહો જલાલીમાં જીવી રહી છે. નહીતર તને પણ તો તારી બાને ત્યાં જવાનું મન થાય, પણ નથી જવાતું ને. કેમ જવાય? તમે જવા નથી દેતા એટલે. હું શું કામ ના જવા દઉં? જવું હોય તો કાયમ માટે જ જતા રહો ને. એમ પણ ભૂખ મરો તો છે જ ત્યાં, તો સાથે સાથે તમે જશો તો ખાજો. પહેલાં જૂના દિવસો યાદ કરજો. ખીચડી ખાજો, વાસી રોટલા ખાજો, મજા જ આવશે. ને પેલી તમારી માં આમ પંખો નાખતી બેઠી હોય ને એમ તમે પંખા ખાજો. કઈ વાંધો નહીં, અમારી પાસે તો કંઈ નથી એટલે મરશું ને ત્યારે અમને અફસોસ નહીં થાય, પણ તમારી પાસે એટલું બધું છે તો જોઉં છું કે કેવું ગળે બાંધીને જાઉં છું. ના ના, ગળે બાંધીને નહીં જાઓ. મારી પાછળ છે ને મને ભગવાને બહુ સરસ મજાના દીકરો દીકરી આપ્યા છે, એને આપતી જઈશ. હા, ગળે બાંધીને તો તમારી માય નહીં જાય. પેલું જે તૂટેલું ફૂટેલું ઝૂંપડું જે છે, હા, એ તૂટેલું ફૂટેલું ઝૂંપડું તમારી માનું એ તમને જ મળશે ને. પત્યું, બોલી લીધું. જે આવશે એ 2-5 લાખ રૂપિયા. બોલી શું કામ લીધું? કેમ? સત્ય કડવું લાગ્યું?
સંભળાતું નથી. રસોઈ બનાવવાની છે ને, હું બનાવી નાખું છું. જાઓ તમે અહીંયાથી. અચ્છા, હવે મારી દીકરી આવે ને તો તારા આ મોઢા ઉપર જે 12 વાગ્યા છે ને એ 12 ન વગાડતી. શું છે ને કે મારી દીકરીને હસતા ચહેરા જોવાની આદત છે. આવા ઉતરેલી કઢી જેવા ચહેરા જોવે ને તો ખોટો બિચારીનો દિવસ બગડશે. કોઈ વાંધો નહીં, હેતલબેન આવશે ને એટલે અમારી બત્તીસી બતાવીશ. હા, પણ ડાકણ જેવું નહીં હસતા, માણસની જેમ હસજો. હા, અને જે કીધું ને એ જ બનાવજો. અમારે ત્યાં આમ કંઈ રૂપિયાની કમી નથી. હા ને? હા, હમણાં આવીએ જ છીએ. ભલે. હા અશોક, હા, અરે બસ તારે જો આવી સાડી પહેરવાની હતી અને અત્યારે જો મહિલાનો ફોન આવ્યો કે હવે કેમ? ક્યારે આવો છો? અરે એની બેનની હગાઈ છે ને. તો તમારે જવાનું હશે ને તો જાવ ને, મોડું થશે ખોટું. અરે આપણી બેયને જવાનું છે, તને કાલ સાંજે તો કીધું. મને તમે કીધું તું, હા ભૂલાઈ ગયું અશોક. ઠીક, વાંધો નહીં, પણ આ સાડી હાલ છે તમ તારે. મારે નથી આવવું સગાઈમાં, કેમ? નથી આવવું લે. આ મજા તો છે ને તને? અરે હું તો ડાગલા જેવી છું. હા, મારે મારા મમ્મીને ઘરે જવું છે. મમ્મીના ઘરે પણ આ 2 દી પહેલા તો ગઈ હતી. 2 દી પહેલા ગઈ હતી, પણ હવે 2 દી પહેલા ગઈ હતી તો હવે જવામાં શું વાંધો છે? પણ આ ઘડી કે તું આવી રીતે તારા મમ્મીને ત્યાં વહી જા એમ થોડું હાલે. અરે પણ મારા મમ્મીએ મને તેડાવી છે તો અમસ્તા રોકાવા બોલાવી હશે 2-4 દી. પણ કાંક પ્રસંગ હોય તો બરોબર છે, એમણામ તું ત્યાં વહી જા તો મારે શું સમજવું? તમારે કાંઈ નહીં સમજવાનું. આજ તો સગાઈમાં જવાના છો તો ત્યાં તો જમવાનું મળી જશે તમને. બપોરે ત્યાં જમવાનું મળી જાય, સાંજે કહું તો છું તમને, આજે ઘરે આવીને શાક કરી નાખવાનું ને 2-3 રોટલી લઈ આવવાની બહારથી. એમ કરીમાં ને. અશોક, તમને હું અમારા મમ્મીના ઘરે જાઉં ને તોય તમને વાંધો. આ હું તમને ક્યાંક ફરવા જવાનું કહું ને તોય તમને વાંધો. અમારે કરવું તો કરવું હું. પણ 2 દી અને 2 દી તું આવી રીતે વહી જા તો પછી તું વહી જા પછી મારી દશા કેવી થાય તને ખબર છે? હા, 2 દી ને 2 દી કાંઈ નથી ગઈ. હા, મને તો એમ થાય કે આ 2 દી નહીં પણ આ 2 વર્ષ થઈ ગયા મારી મમ્મીનું મળી નથી. એને જો મને મારી મમ્મીની યાદ તો આવે ને, માન્યું કે મારું સસરું આ છે, મારે અહીંયા રહેવું જોઈએ, પણ તોય હું મારી મમ્મી વગર ઘડી કે ન રહી શકું. એમ ન હાલે. પછી તું 20 વર્ષથી તો ત્યાં હતી, નાની થી મોટી તો થઈ, હવે તારું ઘર આ કહેવાય એટલે જ માયા નથી મુકાતી ને. અમારા ઈ ઘરની માયા એટલે જ નથી મુકાતી. અને માવતરની માયા થોડી ને મુકાઈ જાય કાંઈ એમ જ. મારી વાત સાંભળ, આ બધું ખોટું કહેવાય. તું જરીક લાંબુ વિચાર ને તો તને બધી ખબર પડશે. તમને બધી વાતે ખોટી જ લાગુ હું? કોઈ દી સાચી લાગી? ક્યારે કીધું કે નહીં ભાઈ હેતલ તું આજે આ વાતમાં સાચી છો, બરાબર છો, રાઈટ છો? નહીં, તમારા જીભડામાંથી આવા શબ્દો તો નીકળશે જ નહીં. જો મારી વાત સાંભળ, હું આ બહારનું ખાઈ ખાઈને છે ને હવે કંટાળી ગયો છું, એસિડિટી થઈ જાય આ તો પછી ઘરે બનાવવા મળો, શીખી જાવ ને. શીખી જાવ ને. અહીં બાજુવાળા ન્યાય તે કઈ સારો સંબંધ તો રાખ્યો નથી, પમદી બાંધીને બાધે જ ને. તમારી રોટલી મીઠું ઓછું નાખ્યું તું, તમે મને કીધું એટલે મેં કીધું કે ભાઈ તમને. એને ક્યાંય કહેવાની જરૂર હતી ને, એને એ હરખું જ બનાવ્યું હતું. હું તને એમ કહેતો હતો કે એને છે ને રોટલી બહુ સારી બનાવી. તો તમે મને હલવાડવાની વાત કરો છો? હા, તમે જ કીધું તું કે એને રોટલીમાં મીઠું ઓછું નાખ્યું છે એટલે તું રોટલી બનાવી દેજે ઘરે. હું પ્રમ દિવસે મારા મમ્મીને ઘરે જતી ને ત્યારે હું ફોનમાં જ બાંધી લીધું મેં એને હારે. અરે પણ તારે ક્યાં એની હારે બાંધવાની જરૂર હતી? બાંધવું તો પડે ને. આપણે કહીને જઈએ કે ભાઈ અમારા અશોકને જમાડ દેજો અને મોડી મોડી રોટલી ખવડાવે એટલે એ સમજે હું એને મનમાં. એને રોટલી કરી તેની બરાબર હતી, તારે એવી રોટલી શીખવાની જરૂર છે, સમજે તું? અને હું તને શું કહું, આજ આપણે આ પ્રસંગમાં જવાનું છે, ત્યાં હાલ ને તું પછી 4-5 દી પછી તું તાર મમ્મીને ત્યાં જાજે. બસ મેં તમને ના પાડી ને કે હું પ્રસંગમાં નહીં આવું. મારે છે ને મારા મમ્મીના ઘરે જવું છે અને મારી મમ્મી મારી વાટ જોઈને બેઠી હશે કે ક્યારે મારી દીકરી આવે, ક્યારે આવે. અને મને અહીંયા ઉતાવળ થાય છે કે ક્યારે હું મારા ઘરે પહોંચીશ. તું જામાન વળી આપણે બપોર પછી સોપાટી જાવું. બસ માં નથી જાવું સોપાટી. હા, તમારે અરે સોપાટી જવામાં કઈ હખરવાર તો હોય નહીં. કોઈ દી આઈસ્ક્રીમનો એક કોને ખવડાવ્યો નહીં ને ક્યારેય નહીં. તું એમ મને સામેથી કે મને ગળામાં બળે છે તો પછી મારે તને આઈસ્ક્રીમ કેમ ખવડાવ? હા, તે ગળામાં બળે તો એમ કહેવાય ને કે વાંધો નહીં, આઈસ્ક્રીમ ખાવાથી આઈસ્ક્રીમ ઠંડુ હોય ને મટી જાય. પણ એવું કીધું કોઈ દિવસ એવું? ઠંડુ આવે સમજી એટલે અમુક ગળાને છે ને તકલીફ પડે. તકલીફ પડે નહીં, હા તમને રૂપિયા વપરાય ને ઈ તકલીફ પડે. મારી વાત સાંભળ, તું હવે એમ કર મને
હા તમે છે ને આમ ઇમોશનલ ના થાવ. હા હું તમને કઈ પૂછતી નથી કે હું મારા મમ્મીના ઘરે જાઉં કે ના જાઉં. હું કહું છું તમને કે હું જવાની છું. તમે હા પાડશો તોય હું જવાની છું ને તમે ના પાડશો ને તોય હું જવાની છું. પણ આવી રીતે થોડી હાલે. અને તું આ ઇમોશનલની વાત કરશો ને તો ખાલી અત્યારે તો હું ઇમોશનલ છું એવું નથી, મારી જિંદગી આવી ઇમોશનલ થઈ ગઈ છે. હા હા એમ જ કહો ને કે હું આવીને તમારી જિંદગીની પથારી ફરી ગઈ. આ તમારી હારે મેં લગ્ન કર્યા ને એટલે મારી જિંદગીની પથારી ફરી ગઈ. હારા વારે કોઈ દિવસ ક્યાંય જવા ન દે મને. હું જાઉં છું. હા મારી હેતલને ગમે છે, ઓર્ડર કરી જ દેવા દે. લે સરસ. હેતલ આવે ને એ પહેલાં તો બધું સારું કર્યું તમે આવી ગયા, નહીં તો રૂમમાં જવાની હતી તમારી પાસે. કેમ કઈ ખાસ કામ હતું? અરે બહુ જરૂરી ખાસ કામ છે તમારું આજે તો મને. લે જુઓ સાંભળો, છે ને આજે તમે બજાર જાઓ એટલે ડ્રાયફ્રૂટ મઠો, ખમણ, ઈદડા, પાટોડી, પાત્રા, કચોરી અને ખાસ ડ્રાયફ્રૂટવાળી લસ્સી. આપણા બે માટે લસ્સી તો ખાલી આપણા બે માટે ડ્રાયફ્રૂટ લસ્સી. બાકી આ બીજી બધી વસ્તુ છે ને એ બધી 500 ગ્રામ પેક કરાવજો અને ડ્રાયફ્રૂટ મઠો 2 કિલો. અરે પણ આટલું બધું એક સાથે કોઈ મહેમાન આવવાનું છે કે શું? મહેમાન? અરે મારા દિલની રાણી આવી રહી છે, મારા જીગરનો ટુકડો આવી રહી છે, એટલે એની આગતા સ્વાગતા તો મારે પૂરેપૂરી રીતે કરવી પડે. એટલે તું કહેવા શું માંગે છે? કોણ આવે છે? ખબર ન પડી? નહીં. લો મને તો એમ કે તમને તરત જ ખબર પડી જશે એટલે ઉખાણામાં બોલતી હતી, છતાંય ખબર ન પડી. અરે ભાઈ સાહેબ બકને હવે જે કહેતી હોય તો કોણ આવવાનું છે, કોણ મહેમાન છે? મહેમાન છે ને મહેમાન નથી, આપણા ઘરનું સદસ્ય આપણી હેતલ આવે છે. હેતલ. હેતલ? હા. અરે પણ હેતલ તો હજી 2 દિવસ પહેલા આવી હતી, તો આજ પાછી કેમ આવે છે? અરે ભલે ને આવે ને જાય, તમને શું વાંધો છે? અરે મારી દીકરી, હા મારી દીકરી આપણા ઘરે આવે છે, એને મન થાય ત્યારે આવે. તમે શું કામ આવી રીતે બોલો છો? આ ઘરના બીજા બધા બોલે તો ઠીક છે, પણ તમે બાપ થઈને આવું બોલો છો? શરમ જેવું કંઈ છે કે નહીં? અરે ભાઈ સાહેબ આ દીકરી છે ને બાપના ઘરે ક્યારેક વાર તહેવારે સારી લાગે, અને આ બેદીએ દીકરી ઘરે આવે ને એ સારું ન કહેવાય. અને આમ પણ એ અહીંયા આવે છે ને તો આ અશોક કુમારને બહાર જમવા જવું પડે. હવે આ બધું બહારનું સારું કહેવાય? અત્યારે આ હોટલના તેલ, આ એના ગરમ મસાલા, આ તે બધું કેટલું નડે. તમને બહુ ચિંતા છે અશોક કુમારની. અશોક કુમાર એમનું ફોડી લેશે. મારી દીકરીને એના સાસરીમાં ન ગમતું હોય, એકલું લાગતું હોય ને આપણે એક જ શહેરમાં રહીએ છીએ તો દીકરી મા બાપને ત્યાં ન આવે તો બીજે ક્યાં જાય? અરે ભાઈ સાહેબ આવે, દીકરી મા બાપના ઘરે આવે એની ના નથી, પણ આ રોજે રોજ ન આવે હું એમ કહું છું તને. અને તું પણ એને આ રોજે રોજ અહીંયા બોલાવવાનું બંધ કર. શું કામ બંધ કરું? બિચારી મારી દીકરી ત્યાં એકલી હોય, એકલી કેટલો એને મુજારો થતો હોય. ના રે ના, મારી દીકરી તો આવશે ને આવશે, અને એ જેટલા દિવસ અહીંયા રહે ને એટલા દિવસ એની આગતા સ્વાગતા મહેમાનની જેમ જ કરવાની છે. એ જે માંગે ને એ હાજર કરી દેવાનું, બરાબર? અને સાંભળી લો, કાલે સવારે છે ને લોચો પણ લેતા આવજો. લોચો પતી જાય ને પછી એને બપોરે મારે આ વખતે પેલા આનંદ કાકાને ત્યાં લઈ જવું છે બટાકા પૂરી ખાવા. અચ્છા, એટલે તું પેલા મને એ કે આ તારી દીકરી અહીંયા આવવાની છે તો કેટલા દિવસ અહીંયા ધામા નાખવાની છે? કઈ નક્કી નહીં, એનું મન થાય ત્યાં સુધી રહેશે. પેલો અશોક કુમાર એને જે કરવું હોય કરે. અરે શું એને જે કરવું હોય તે કરે? અરે એ બિચારાનું પણ જોવાનું કે નહીં? આમ નામ કરીને તું તારી દીકરીનું ઘર ભાંગવાની છો, મને તો એવું લાગે છે. કોઈ ઘર નથી ભાંગતી. હવે અશોક કુમાર પૈણા નતા, એ પહેલા એકલા જ રહેતા હતા ને ત્યારે નહીં કરતા હોય? અરે ત્યારની વાત અલગ છે. અરે કુંવારો માણસ તો ગમે તે કરી લે, પણ હવે આ લગ્ન થઈ ગયેલો માણસ, હવે આ બધું ન સારું લાગે. શું કામ ન સારું લાગે? તમે છે ને ખોટી વાત નહીં કરતા, મને જરાય પસંદ નથી. અને રહી વાત મારી દીકરીની, મારી દીકરી આવે ને હે તમને ખટકતું લાગે છે? અરે ભાઈ સાહેબ દીકરી આવે એ મને નથી ખટકતું, પણ આ દીકરી રોજ રોજ આવે ને એ સારું ન કહેવાય. આપણી આ બિચારી વહુને કેટલી તકલીફ પડે છે. હા વહુને તકલીફ પડે છે એ દેખાય છે, પણ મારી દીકરીને ત્યાં એકલા કેટલી તકલીફ પડતી હશે એ નથી દેખાતું. અને વહુને શાની તકલીફ? એને ક્યાં 10 માણસનું કરવાનું છે? મારી હેતલ પહેલા અહીંયા રહેતી હતી જ ને, આ એક વ્યક્તિનું કરવાનું આવ્યું, એમાં શું તકલીફ પડી ગઈ? અરે જો આ આપણી વહુ છે ને એ પણ કોઈની દીકરી જ છે. હવે એના માવતરને નહીં એટલું દાસતું હોય એનું,
ના ના હો એટલું તને દાજે છે આપણી વહુ તો ક્યારેય ન ગઈ એના બાપને ઘરે. ક્યાંથી જાય એની માને ત્યાં ભૂખ મરો છે ત્યાં બેહીને ખાશે હું અહીંયા કમસે કમ લીલા લહેર તો છે કામ કરીને 56 ભોગ ખાય છે તો અહીંયા જ પડી રહે ને મા બાપને ત્યાં જાય શું કામ પણ તમને નહીં સમજાય તમને બધી વાતમાં છે ને વાંધા વચકા દેખાયા છે પહેલેથી અરે વાંધા વચકા નથી દેખાતા. અરે હું તો આપણી દીકરીનું ભલું ઈચ્છું છું. હા હા ઘણું ભલું ઈચ્છો છો ને દેખાય જ છે મને જો હેતલને મન થશે ને એટલી વાર આવશે અને જેટલા દિવસ રહેવું હશે ને એટલા દિવસ રહેશે હું નથી પૂછવાની કે બેટા તું કેટલા દિવસ માટે આવી છો તો પછી પાછળથી થશો હેરાન. પછી મને ન કહેતા કોઈ. શું કામ હેરાન થઈએ શું કામ હેરાન થઈએ આ અશોક કુમારને નહીં ગમે ને તો અશોક કુમાર છૂટાછેડા દઈ દેશે. હવે છૂટાછેડા દેતો હવે એ મારી દીકરીને પ્રેમ કરે છે એટલે એ મોકલતા જ હશે તમને શું ખબર એક કામ કરો જાઓ તમે પેલું જે મેં લિસ્ટ આપ્યું ને એ લઈ આવો જાઓ જાઓ નહીં સુધરે આ મા દીકરી બેમાંથી એક ગયા. શું નહીં સુધરે એટલે હું થેલી તો લઈ આવું અંદરથી. દામિની દામિની મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે તો જાઓ ને મેં કાં તમને બાંધીને રાખ્યા છે? ના પણ મારું વોલેટ ક્યાં મૂક્યું છે એ પૂછતો હતો. સિરિયસલી આ તમે લોકોએ છે ને મને ઘરની કામવાળી બનાવી દીધી છે. એક વસ્તુની કાંઈ ખબર ના હોય. આ તમારો ફોન આપવાનું, પર્સ આપવાનું, ક્યારેક ક્યારેક તો ચશ્માએ ભૂલી જાઓ છો. થાય હવે ક્યારેક આ બધું અમને થોડી યાદ રહે. મતલબ કે ક્યાંક મૂક્યું હોય તને કીધું હોય તો પછી તું મને યાદ કરાવે તો લેતો જાવ ને. અને આમ પણ તને ખબર છે આ બધું હું સહી કરીને ભૂલી જાઉં છું. હા જેથી કરીને તું મને આપવાના બહાને તો મળી શકે ને. બહુ સરસ. તો ક્યારેક છે ને આ મગજ જે ક્યાંક મૂકી દીધું છે ને એને પણ પાછું ફિટ કરી દો તો વધારે સારું. હા બે કરી દઈશ. પણ શું થયું છે આટલી બધી ગુસ્સામાં કેમ વાત કરે છે? તમારા બેન આવી રહ્યા છે રોકાવા. શું વાત કરે છે? હેતલ આવે છે અહીંયા? અરે ખરી છે આ હેતલ. 5 દિવસે ને 5 દિવસે અહીંયા રોકાવા આવી જાય છે અને ઉલટામાં મમ્મી. હા મમ્મી ક્યારેય પણ એમને સાચી વાત તો કહેશે જ નહીં. આવ બટા આવ રોકાજે અહીંયા શાંતિથી રહેજે. હા જીજાજી શું કરતા હશે મને તો એ જ નથી ખબર પડતી. હવે એમનું કાંઈ ચાલે છે ખરા? ચોરના ગુલામ બની બેઠા છે. કાંઈ બોલે તો બોલવા તો દેતા નથી તમારા બેન. ચાલવા દઈ તો ચાલે ને. હા મારી બેન મારા મમ્મીની જ ભાષા શીખીને જાય છે અહીંયાથી. તો પછી તું જ વિચાર કર ને. હા મારા મમ્મીની આગળ મારા પપ્પાનું પણ નથી ચાલતું તો પછી હા મારી બેન એમની પડાવેલી શિષ્ય એ થોડી કંઈ ચાલવા દેતી હશે એમના પતિનું. અહીંયા આવે રોકાય ને એનો કોઈ વાંધો નથી. અરે રોજે આવતા હોય ને તોય મને કાંઈ વાંધો નથી પણ આવીને હખણા રહીને તો માણસને ગમે. હા આવીને મારી સાથે ઝઘડો કરશે, તમારી અને મારી વચ્ચે ઝઘડો કરાવશે, મારી અને મમ્મી વચ્ચે ઝઘડો કરાવશે. કોને ખબર હું તો શું એમને ખૂંચું છું ને આંખમાં. કંઈ નહીં સમજાવી છે મેં ઘણી વાર પણ હવે સમજવા તૈયાર થાય તો ને. આમ પણ હા એક વાત તો પાકી જ છે. હા મારી બેન છે ને એનું ઘર તો ભંગાવશે જ. હા સાથે સાથે આપણા બેયનું ઘર પણ ભંગાવી નાખશે જોજે. અહીંયા આવે અને મારી બધી વસ્તુઓ વાપરે એનોય કંઈ વાંધો નથી. અરે પણ કઈ રીતે કઈ વસ્તુને વાપરવી એ તો સેન્સ હોવું જોઈએ કે નહીં માણસમાં. હા તમે મને ગિફ્ટમાં વોચ આપી હતી કે નહીં? હા હમણાં વેલેન્ટાઇન ડે ના દિવસે લઈ ગયા. લઈ ગયા પણ તે આપી શું કામ? અરે મને કહ્યું કે મારે પહેરવી છે. હવે એમની સાથે થોડી ના ઝઘડો કરું કે ધડ કરું કે નહીં હું તમને નહીં આપું. અને જો હું ના પાડું તો એ રાયનો પહાડ બનાવી દે કે ઘડિયાળ નથી આપી શકતા એટલો નાનો તમારો જીવ છે. એ ઘડિયાળ કેટલી રેર હતી નહીં, મને બહુ ગમતી હતી, તમે આપી હતી. આ લઈને વયા ગયા. પાછી માગવી પણ કેમ? હવે એમને પૂછી એને તો કહે છે કે મને નથી ખબર, ઘડિયાળ મારાથી ક્યાંક મુકાઈ ગઈ છે. મુકાઈ ગઈ છે? અરે બાનું બતાવી રહી છે. આ મુકાઈ ક્યાંથી ગઈ હોય? આ મેડમને ગમી હશે એટલે પોતાની પાસે બાનું બતાવીને રાખી લીધી. તું પણ ખરી છે. આટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ શું કામ આપે છે એમને? કહ્યું ને ના નો પાડી શકું. બેનબા છે ને, એમને કોઈ વસ્તુની ના પાડું તો જઈને સીધું મમ્મીને કહી દેશે, કમ્પ્લેન કરશે અને પછી મારે મમ્મી સાથે લમડા લેવાના એ અલગ. એક કામ કરવાનું, હા બેન આવે છે આ વાતની તને ખબર પડી ગઈ ને તો આ અમુક જે જરૂરી વસ્તુઓ હોય ને એ બધી છુપાવીને મૂકી દેવાની અને કોઈ પણ જગ્યાએ બિનજરૂરી ખાખા ખોળા તો કરવા જ નહીં દેવાના. ખાખા ખોળા કરે તો કોઈક વસ્તુઓ મળશે ને. હું ના ન પાડી શકું ને. તમારા બેનબાનું ઘર છે, હું કાંઈ બોલીશ એટલે તરત કહેશે ને મારા બાપનું ઘર છે, મારે જે કરવું એ કરું.
ના તો ના પાડી શકાય એમને. અને આમ પણ હા ના પાડીશ ને તો પણ મમ્મી એમની ઢાલ બનીને ઊભા રહે છે અને તરત જ કહે છે કે આ મારી દીકરી ઘરમાં આવે છે એ બહુ બાપાને જરાય ગમતું નથી, મને ફરિયાદો કરશે વગર વાંકના. કોઈ વસ્તુના પૈસા પણ ના લઈ શકે એમની પાસેથી. ગમે એમ તો એ ઘરની દીકરી છે ને. અને તો એક વાત જ નથી સમજાતી. હા, અશોક કુમારની સાથે આટલું કરી રહી છે, હા ક્યારેય મોઢું ઊંચું કરીને આવતા કેમ નથી ઘરમાં? આ કોઈક વ્યક્તિને ફરિયાદ તો કરવી પડે ને. ફરિયાદ જ ના કરે અને હું જો કંઈ ઘરમાં બોલું તો તરત ઝઘડો થશે કે તને શું વાંધો છે તારી બેન આ ઘરમાં આવે છે તો. હા કુમાર કંઈ કહેતા નથી પણ તું વારા ઘડીએ ઉપરાણું લે છે. છોડો, આવવાના છે તો આવવાના જ છે ને, એમાં કાંઈ બદલી નહીં શકીએ. પણ બેન બા આવવાના છે ને તો વહેલા આવી જજો. હું એકલી લમણા નહીં લઉં એમની સાથે. ચાલો હું વોલેટ આપી દઉં. પણ જો ધ્યાન રાખજે, હવે થોડા દિવસ આવે છે તો રોકાશે ખબર છે, તો તું વધારે પડતું બોલતી નહીં એમની સામે. થોડું ઘણું સહન કરી લેજે, થોડું ઘણું જતું આવતું કરજે. હા હા, હું મમ્મી સાથે વાતચીત કરી લઉં છું, પછી નીકળું ઓફિસે જવા. વાહ, શું ભજન આવે છે, મજા આવી જાય છે. શ્રીમન્નારાયણ કહો, શ્રીમન્નારાયણ ભજો, શ્રીમન નામ વિના ઉદ્ધાર. અરે વાહ, પેલા બેન તો જો હટ કેવું સરસ. અરે વાહ વાહ પણ વાહ. મમ્મી ધીમું કરો ને, આ કેટલો ફાસ્ટ વોલ્યુમ રાખીને બેઠા છો. ધીમો જ છે, તને બહુ ફાસ્ટ લાગે છે. બંધ કરવાનું થાય છે આ? નથી દેવાંગ, જુઓ મમ્મી, મારે છે ને જરૂરી વાત કરવી છે, પહેલા વાત સાંભળી લો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. સરસ મજાની કથા આવતી હતી, ભજન ચાલતા હતા, તને વાંધો શું હતો? વાંધો એ હતો કે એનું વોલ્યુમ કેટલું ફાસ્ટ હતું. તમને ગમે છે, અમને નથી ગમતું, તો પછી શું કામ ને આટલું બધું ફાસ્ટ વોલ્યુમ રાખો? ઓહો, તમને ગમે અમને ન ગમે, આ બધું ક્યારથી આવ્યું? હા, અને આ તો હું પહેલેથી સાંભળું છું આટલા વર્ષોથી. અત્યાર સુધી વાંધો ના આવ્યો, અચાનક ક્યાંથી વાંધો આવ્યો? હો મમ્મી પ્લીઝ, હા અત્યારથી ક્યાંથી વાંધો આવ્યો ને પહેલેથી નહોતો આવતો ને આવો કોઈ સવાલ જ નથી. અત્યારમાં મેં વાત સાંભળી છે કે તમે હેતલબેનને અહીંયા બોલાવી છે રોકાવા માટે. હા, આવી રહી છે. એનો ફોન આવ્યો હતો કે છે મમ્મી મને અહીંયા એકલા એકલા નથી ગમતું. મેં કહું આવી જા આપણા ઘરે. શું આવી જાય આપણા ઘરે? હવે મમ્મી એ કઈ પિયરિયામાં નથી, એના સાસરે છે. હા તે મને ખબર છે એના સાસરે છે. એમાં તારે આટલું બધું ઊંચા અવાજે બોલવાની કઈ જરૂર નથી. હે એને મેં તેડાવી, એમાં તને શું વાંધો પડ્યો એ કઈ? સારું લાગે છે આ બધું? શું સારું લાગે હા, 5 દિવસે ને 5 દિવસે તમે બેનને અહીંયા બોલાવી લો છો. હા લોકો વાતો કરશે આપણી, ખબર પડે છે કે નહીં? કયા લોકો? કયા લોકો શું? આ સમાજના લોકો, આ સોસાયટીના લોકો. અચ્છા, તને બહુ ખબર પડે છે સમાજ અને સોસાયટી વિશે? હા, તું બહુ જાણકાર થઈ ગયો છે. જો મમ્મી, જાણકાર નહીં કે અભણ નહીં ને એવી કોઈ વાત નથી. હા તો છે ને આ લોકો કહેતા જ હોય છે. અને આમ પણ હા આપણી બાજુમાં આ જે પિયુષભાઈ ને એ લોકો રહે છે ને એ જ કહેતા હતા અને મને પૂછતા પણ હતા કે તમારી બેનને શું કઈ વાંધો વસરકો પડ્યો છે? હમણાં જ જઈને પેલા પિયુષિયાની તો વાટ લગાડું. અરે મમ્મી ક્યાંય જવાની જરૂર નથી. હા તમે સમજો ને જરા. હા મારી બેન અહીંયા ઘરમાં આવશે તો ઘરમાં કઈ સારું નહીં થાય. કેમ? કેમ શું? હા દામિનીના ને હેતલબેનના ઝઘડા રોજે રોજના ઊભા જશે. ઓ મારી દીકરી કોઈ ઝઘડા નથી કરતી. તારી બાયડીને બહુ ઝઘડા આવડે છે. એને બહુ નડે છે. મારી દીકરીનું ઘર છે, એના મા બાપ જીવે છે, આવશે જ. કેમ મમ્મી? હા તમે અને દામિની 24 કલાક આ ઘરમાં હોવ છો, ક્યારે ઝઘડા થાય છે ઘરમાં? અરે હું તો એને મોઢે જ લાગવા નથી માંગતી. તને ગમતી હતી એટલે લગ્ન કરાવ્યા, બાકી એ ભિખારી ખાનદાનમાં હું લગ્ન જ ના કરાવું તારા. હા દર વખતે ઝઘડાનું કારણ મારી પત્ની નથી હોતી મમ્મી, હેતલ પણ છે. અને આમ પણ હા તાળી ક્યારેય એક હાથે ના પડે, બે હાથ ભેગા થાય ને તો જ તાળી પડે. વાહ! જુઓ ને ગઈ વખતે આવી હતી તો શું થયું હતું? હા ઘડિયાળ લઈને ગઈ હતી, પછી એ ઘડિયાળ પાછી નથી આપી હજી સુધી. અને બાનું તો એવું કાઢ્યું કે ઘડિયાળ ક્યાંક મુકાઈ ગઈ છે ને ખોવાઈ ગઈ. બાનું નથી કાઢ્યું. હા, મારી દીકરીએ પહેલેથી આવી ઘડિયાળો જોઈ જ છે ને તારી બાયડીને એને ઘડિયાળ નથી જોઈ ને એટલા માટે ઘડિયાળ કરે છે. જે દિવસથી ખોવાય એ દિવસથી એકની એક ભગવાને નણંદ આપી છે તો નણંદ કદાચ ખોઈ પણ નાખે તો આપણે કહેવાનું ન હોય. એને તો આખું ઘર માથે ઉઠાવ્યું તું. ગિફ્ટમાં આપી હતી મેં ઘડિયાળ. આ તો હા કયું? તો બહુ ગમતી હતી એને. જે વસ્તુ કોઈ વ્યક્તિને દિલથી પ્રિય હોય ને મમ્મી, એ વસ્તુ ખોવાઈ જાય, તૂટી જાય, ફૂટી જાય ને તો લાગી આવે મનમાં. અચ્છા, તો એક કામ કર ને તારી બાયડીને બીજી અપાવી દેજો. હા, એવી ઘડિયાળ નથી મળતી. હવે એવું મોડેલ કંપનીએ બનાવવાનું બંધ જ કરી નાખ્યું છે.
એટલા માટે મેં ઘણી કોશિશ કરી કે મને ક્યાંકથી એની એ ઘડિયાળ પાછી મળે, પણ નથી મળતી. શું કરી હવે? જો ખોટું ના લગાડતો, પણ તારી બાયડીની હેસિયત છે ને 100 રૂપિયાની ઘડિયાળ પહેરવાની છે. એને તું કદાચ 10,000ની ઘડિયાળ પહેરાવીશ ને તો એને લાયક નહીં હોય, એટલે જ ખોવાઈ ગઈ. સાચી વાત કહું ને તો મને એ જ વાતનું હસવું આવે છે કે તું દર વખતે એને મોંઘી મોંઘી ગિફ્ટો આપે છે, પણ એની પાસે રહેતી કેમ નથી? ક્યાંથી રે? એટલે લાયક હોય તો રે ને. બધી ગિફ્ટ રહે છે. હા મમ્મી, બધી ગિફ્ટો સાચવીને રાખી છે એને. પણ હા, જ્યારે જ્યારે મારી બેન હેતલ આવે છે ને ત્યારે ન જાણે કેમ આ ઘરનો માહોલ જ બદલાઈ જાય છે. એક કામ કર ને, મારી દીકરીથી વાંધો છે, મારી દીકરી આ ઘરમાં આવે એનાથી પ્રોબ્લેમ છે ને, તો એક કામ કરો, જેને પ્રોબ્લેમ છે આ ઘર છોડીને જઈ શકે છે, બાકી મારી દીકરી તો આવશે જ. હું ઘર છોડીને જઈ શકે છે મમ્મી? આવું કઈ હોતું હશે? કેમ? અરે દીકરી 5 દિવસે ને 5 દિવસે આવે તો મા બાપની ફરજ બને કે એને સમજાવે, સાચી વાતો શીખવે. અચ્છા, તમે તો અહીંયા બોલાવીને પ્રોત્સાહન આપો છો. એટલે તું તારી બાયડીના શબ્દો બોલી રહ્યો છે બેટા, અત્યારે તારા શબ્દો નથી બોલી રહ્યો, કારણ કે એને ચડાવ્યો છે અને ભાઈ બહેનમાં ફૂટ પડાવવા માંગે છે. જો તને પણ તારી બાયડીનું બહુ લાગતું હોય ને તો તું પણ આ ઘર છોડીને જઈ શકે છે. હા, પણ સલાહ નહીં આપવાની, જરાય નહીં. આ ઘર તારા બાપનું છે, તારું નહીં. હા, સત્સંગ સાંભળો. તમે ચાલુ કરતો જાવ છો ટીવી સાંભળો. સત્સંગ સાંભળવા છે ને મને આવડે જ છે, તારે શીખવાડવાની જરૂર નથી. દોડડાયો બનતો. આજે મને છે ને લાગતું તું સવારે ઉઠીને ત્યારથી કે કોઈક મહેમાન આવવાનું છે, કોઈક મહેમાન આવવાનું છે. કાગડો બોલતો તો બારીની બહાર, પણ મને તો ક્યાંય ખબર હતી કે આટલા મોટા મોંઘેરા મહેમાન આવવાના છે. મમ્મી, હા, હું તો ઈચ્છું છું કે હું હંમેશા માટે અહીંયા આવી જાઉં. કેમ વળી? આ હંમેશા માટે આવવાની વાત કેમ કરશો? આ દીકરીને વિદાય કરી દઈને એટલે એનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય. આ પિયરિયામાં આવે ને તો ગામ વાતું કરે કે આને કાંઈ દુઃખ હશે, આને કાંઈ તકલીફ હશે, આના ઘરવાળો એને હેરાન કરતો હશે. હું સમજુ છું એવું, પણ મારા નણંદ એ નથી સમજતા ને. મને તો ખબર છે કે લગ્ન થઈ જાય ને પછી દીકરીનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય, પણ આ મારી નણંદને બુદ્ધિ નથી ને. 5 દિવસે ને 5 દિવસે અમારા ઘરે આવીને પડી હોય છે. હવે એનો એ વાંધો નથી, પણ આવીને અમારા બધા વચ્ચે ઝઘડા કરાવે છે. લે, એવું અપલખણી શું કરે છે? ને લખણ ઝડકાવે છે કે હું? હા, બીજું તો શું હોય, પોતાની મનમાની ચલાવી હોય ને સાસરીમાંય કોઈનું ચાલવા નથી દેતા. અને અહીંયા નહીં, કાંઈ કહીએ ને તો બસ મારા બાપનું ઘર છે, મને મજા આવે એમ કરીશ, તમારે બોલવાની જરૂર નથી. આવે મારીને દેવા વચ્ચે ઝઘડા કરાવે અને મારી બધી જ વસ્તુઓને વેડફી નાખે. પણ વસ્તુ તું આપે તો વેડફે ને, ન અપાય ને આપે તો ઝઘડા થાય ને ઘરમાં. આપવી પડે ને, ક્યાં જાઉં? મારું દિલ તો નાનું નથી ને. અને મને તો એમ થાય કે મારી નાની બેન જેવી છે, ભલે ને વાપરતી, પણ એને તો બુદ્ધિ જ નથી. કોઈએ કાંઈ વસ્તુ આપી હોય તો એની સાચવણી કરવાની હોય, ધ્યાનથી વાપરવાની હોય, પણ આ વાત જ જવા દો. એ બધું તું સમજે છે ને, પણ એ નથી સમજતી તો શું કરવાનું? અને આ વારંવાર જો પિયર આવે છે તો એની માં કાંઈક નથી કહેતી, એનો ભાઈ? તમારા જમાઈને તો નથી ગમતું, એ તો બિચારા કહે છે કે બેન વાડી ઘડે અહીંયા આવે છે ને એ તદ્દન યોગ્ય નથી. પણ અમારા સાસુ એ નથી સમજતા. અમારા સાસુના કારણે જ તે હેતલબેન આવું કરી રહ્યા છે. જો મમ્મી, હું કોઈ વસ્તુ વાપરવાની કે કોઈ વસ્તુ સમજાવવાની કોશિશ કરું ને તો જઈને તરત મારા સાસુને કહી દે, અને મારા સાસુ મારી ઉપર દબાણ કરે. તારા સાસુની પણ હદ થાય છે, આવું તો ન જ કરાય ને. તારી સાસુને હંમેશા તારા પક્ષમાં રહેવું જોઈએ, તારી નણંદના નહીં. કેમ કે એને એટલી ખબર પડવી જોઈએ દીકરા, કાયમને માટે મારી દીકરી મને નહીં સાચવે, મારી વહુ સાચવશે. એટલે જ તો કહું છું મમ્મી, સૌ કંટાળી ગઈ છું એ લોકોથી, અમારા નણંદથી અને મારા સાસુમાંથી. કોઈ વાત સમજવા તૈયાર જ નથી. જીવનમાં કંટાળીશ ને તો મેળ નહીં આવે. હજી તારે લાંબો પંથ કાપવાનો છે. હવે અત્યારથી કંટાળી જઈશ તો કાયમને માટે એવું જ રહેશે. પણ તું એક કામ કર ને, હવેથી આવે ને તો બધી વસ્તુ કબાટમાં મૂકી દેજે અને લોક મારી દેજે. કહેજે કે મારી પાસે નથી. વસ્તુ આપે તો ઉપાધિ ને. અમારી નણંદ જેટલી ચાલાક છે ને એટલું તો કોઈ ચાલાક નહીં હોય. અને એમ પણ હા, બધી વાતમાં છે ને બિચારા દેવાંગ પીસાઈ રહ્યા છે. ન મને કાંઈ કહી શકે, ના પોતાની બેનને કાંઈ કહી શકે, ને કે ન તો પોતાના મમ્મીને કાંઈ કહી શકે. પણ એક કામ કર ને, આ તારા સાસુ તારાથી અને જમાઈથી નહીં માને. હું એમને વાત કરીશ
અને કહીશ કે તમે દીકરીને બહુ ઓછું માન અને વહુને વધુ માન આપો, કેમ કે આખી જિંદગી તમારે એની સાથે રહેવાનું છે. આ દીકરી છે એનું ના નથી, પણ વારંવાર જો પિયર આવે એ સારું પણ ન લાગે. રહેવા દો ને. એમ પણ એમને તમારાથી ચીડ છે. કેમ? શું કેમ ખબર છે ને, આપણે લોકો ગરીબ છીએ, આપણી પોઝિશન એટલી સારી નથી, એટલે એમને તો એવું છે કે મારી સાથે દેવાંગના લગ્ન કરાવીને આપણી માથે બહુ મોટો ઉપકાર કર્યો છે એમણે. બેટા, માણસ આર્થિક રીતે ગરીબ હોય, પણ આમ તો જીવ મોટા જ હોય ને બધાના, એનાથી ગરીબાઈ તો નથી ને આપણી. ખબર છે મને, પણ આ મારા સાસુના મનમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે એનું શું કરવું? છોડ હવે તારી સાસુની વાત, હું એમને મારી રીતે વાત કરી લઈશ. સારું, જોજો વધારે ગુસ્સો ના કરે. ચાલો અત્યારે હવે હું નીકળું. તું બેસ ને, તારા માટે ચા બનાવી આવું ને. ખમો, હું બનાવી આવું છું. સારું. હેતલ હજુ ના આવી? ક્યારની રાહ જોઉં છું. 4 વાર તો ફોન કરી દીધો. લાગે અત્યારે પાછો કરું ફોન મારી દીકરીને. લાવ કરવા જ દે. હા, મનમાં હોય ને એ કહી દો. આમ છે ને કાતર મારી મારીને જોવાની કોઈ જરૂર નથી. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા, જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. સારું થયું તું આવી ગઈ. ઘડિયાળ સામે જોઈને તારા પપ્પાને એમ જ કહેતી હતી કે હજી સુધી મારી દીકરી કેમ નથી આવી. એમાં એવું હતું ને કે રસ્તામાં થોડુંક ટ્રાફિક નડી ગયું. આ તમારી તબિયત કેમ છે? દીકરી, આ તું બેદી અહીંયા આવે છે તો આ અશોક કુમારને જમવાની તકલીફ નથી પડતી? પપ્પા, હા 2 દિવસે ને 2 દિવસે હું ક્યાં અહીંયા આવું છું, અને આવું છું તોય મારી મમ્મીનું ઘર છે કે નહીં. અને રહી વાત અશોકને જમવાની, તો એ હોટલમાં જમી લે છે. હું અહીંયા 4-5 દિવસ રોકાવાની છું, ત્યાં સુધી એ હોટલનું ખાઈ લેશે. અરે પણ દીકરી, આ રોજ રોજ હોટલનું ખાવું સારું નહીં. હવે ત્યાંના તેલ કેવા આવતા હોય, અરે ત્યાંના મસાલા, આ બધું નડે માણસને. પા, સારું જ કહેવાય હો. આ બધા ગાંડા છે તો આવડી મોટી હોટલો ખોલીને બેઠા છે. અરે પણ દીકરા, આ રોજ રોજ હોટલમાં ખાવું ખર્ચો તો કરવો ને. એના કરતાં એ ક્યારેક વારે તહેવારે આવે ને દીકરા તો સારું લાગે. એટલે એમ કે હું અહીંયા આવું છું એ તમને નથી ગમતું, બરાબર ને? હા બેટા. મમ્મી, આ ભાભીને અને પપ્પાને આ બંનેને મારથી વાંધો છે. હા, કાંઈ નહીં. સારું, ચલો હું પાછી જ વહી જાઉં. શું સારું, ચાલો પાછી વહી જાઓ. બેસ. અરે જવા દે ને ભાઈ સાહેબ, ઓલા અશોકને તો શાંતિ રહે. જો તમને શું તકલીફ છે ને મને આજ સુધી નથી સમજાણી. હા, મારી દીકરી મારા ઘરે આવી છે, આપણા ઘરે આવી છે, એને 5 દિવસ હકેથી રહેવા દો ને. અને એને ત્યાં નથી ગમતું ત્યારે આવે છે ને. તમને શું કામ અશોક કુમારની ચિંતા છે? અશોક કુમાર એટલી ચિંતા નહીં કરતા જેટલી તમે કરી રહ્યા છો. અરે પણ આપણી દીકરી છે, હવે એના વિશે હું કંઈ ખરાબ તો નથી વિચારી રહ્યો ને. અરે એનું પણ ભલું જ ઈચ્છું છું હું પણ. હા હા, એની કરતાં એક કામ કર, આ દીકરીને છે ને વધારે અહીંયા બોલાવવાનું રહેવા દે અને એને એના ઘરે રહેવા દે ને, એ તો વધારે સારું છે. સાચું કહું ને તો મને તો એવું જ લાગે છે કે મને ક્યાંક અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા હોય ને એવું. આજ સુધી પપ્પાએ ક્યારેય મારી સાથે સારો વ્યવહાર તો કર્યો જ નથી. હું ગમે ત્યારે આવું ને આની જેમ મોઢું ચડાવીને જ બેઠા હોય. તું ચિંતા નહીં કર બેટા, જરાય ચિંતા નહીં કર. હું બેઠી છું ને. હા, હું છું ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તને કંઈ કહી જાય. ને તારા પપ્પા એ તો કોકની ચડામણીમાં આવી ગયા છે એટલે આ બધું બોલે છે. હા, સાચી વાતનું ભાન થશે ને એટલે તારા બાપાએ સીધી લાઈન પર ચાલવા જ માંડશે. હા બેટા. અરે સડામણીની વાત નથી, આ આખો સમાજ જોવે છે કે આ વસ્તુ તું કરી રહી છે ને ખોટી છે. વાહ, અને આમ સરસ. પણ આપણા ઘરમાં વહુ નથી છે કે નહીં? તો શું થયું? અરે. બહુ આવી ગઈ એટલે મારી દીકરીને આવવાની બંધ કરી દો. અરે એમ મારી નથી દીકરી કહેતો આવે છે. પણ. સાંભળ તો ખરી, આપણા ઘરમાં વહુ છે, હવે એને પણ મા બાપ છે. એ કોઈ દિવસ એના ઘરે ગઈ શું? વાર તહેવાર સિવાય? શું કામ જાય? શું કામ જાય? અહીંયા રાજમહેલ જેવા ઘરને છોડી એની માના ઝૂંપડામાં શું કામ જાય? અરે પણ બાપનું ઘર ગમે તેવું હોય, દીકરી માટે તો એ રાજમહેલ જ કહેવાય. વાહ, સરસ. દીકરી માટે રાજમહેલ કહેવાય. તમને કહ્યું ને, મારી દીકરીને અહીંયા ફાવે છે અને અહીંયા રહેશે. એને ગમશે ત્યાં સુધી એ રહેશે. મારી દીકરીને એક પણ શબ્દ કહેતા નહીં, બરાબર? લો બોલો, મોઢું ચડાવીને બેસી ગયા. આવી રીતે મોઢા ચડાવવાની જરૂર નથી. દીકરી આવે ને તો બાપ છે ને હસતા મોઢે સ્વીકારે કે આવી મારી દીકરી, રોકાજે. પણ નહીં, તમારે તો મોઢા જ ચડાવવા છે. દીકરી આવે ને તો બાપને આમ અંદરથી ખુશી થાય, એને લાગણી થાય. પણ ક્યારે વાર તહેવારે આવે ને તો
આ 2 દિવસે ને 2 દિવસે અહીંયા આવે ને એની ભાભી સાથે ઝઘડો કરે, એના ભાઈ સાથે ઝઘડો કરે, અશોકની સાથે પણ ઝઘડો કરીને જ આવતી છે. એટલે પપ્પા તમે મને ઝઘડાણું કહો છો એમ ને? હા, તમારી દીકરીને જ તમે ઝઘડાણું કહો છો. જોયું મમ્મી? અને મારી કરતા તો ભાભી ઉપર વધારે પ્રેમ આવે છે. એને જ એની દીકરી માને છે, મને તો માનતા જ નથી. સાચી વાત છે બેટા. બસ હવે મનમાં બબડવાનું બંધ કરો. જરાય સારા નથી લાગતા. ભૂંડા લાગો છો, ભૂંડા. મારી દીકરી બિચારી આવી એને આવી રીતે નારાજ કરી દો છો. તારી માં જીવે છે ને આ ઘરમાં ત્યાં સુધી તારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. સાચું કહું ને મમ્મી, તો મને તો એવી બળતરા થાય છે ને કે વાત નહીં પૂછો. અમારી બધી ફ્રેન્ડ્સ એના પિયરમાં જાય ને તો એના પપ્પા એમના માટે ગિફ્ટ્સ લાવે, કેટલું બધું લાવે. અને મારા બાપા છે તો કોઈ દી આજ સુધી સારા મોઢે આવતારી નથી મને. હા હા, નહીં આવકારે. પણ ચિંતા નહીં કર બેટા, આ તારી માં જીવે છે ને એ આવકાર છે. હો મમ્મી, મને ભૂખ લાગી છે ને, હું નાસ્તો કરવા જાઉં? હા જા, માંગી લે તારી ભાભી પાસે, નવરી જ છે. ભાભી, હા બોલો. હા કેમ પરાણે પરાણે બોલાવતા હોય એવું લાગે? જરાય નહીં ને. શું થયું? તમે રસોડામાં? બને જ નહીં. શું કામ હતું? નાસ્તો કરવો હતો. કઈ પડ્યું છે તો આપો ને, યા તો પછી સેન્ડવિચ બનાવી આપો. હા, ગ્રીલ સેન્ડવિચ બનાવજો. અને હા, ચીઝ થોડુંક વધારે નાખજો, કારણ કે મને ભાખરીને cheese- અથાણું છે, ખાવું હોય તો. સેન્ડવિચ બનાવી દો ને. હા, ભાખરીને અથાણું તમને તો ખબર છે ને કે મને નથી ભાવતું. તો સવારમાં કોણ સેન્ડવિચ ખાય? હું ખાવ? કોણ ખાય એટલે? હા તો બનાવી નાખો ને, હું ક્યાં ના પાડું છું. જાઓ એક કામ કરો, ઘરમાં કાંઈ સેન્ડવિચ તો હોય નહીં ને. અમને એવું સપનું તો નહોતું આવ્યું કે તમે આવશો અને સેન્ડવિચ ખાશો. એટલે બજારમાં જાઓ, ત્યાંથી સેન્ડવિચ લઈને આવો બેકરીએથી અને આવીને બનાવી નાખો. હા, તમે છે ને ખોટું બોલો છો. હા, તમને ખબર હતી કે હું આવવાની છું એટલા માટે તમે હાથે કરીને ભાખરી અને અથાણું રાખ્યું. બસ ધીમા પડો થોડા. અહીંયા ઘરે મહેમાન તરીકે આવ્યા છો તો મહેમાન બનીને રહો ને. એટલે ઊંચા અવાજે શું કામ બોલો છો? હું આ ઘરની મહેમાન નથી, આ ઘરની દીકરી છું. દીકરી છો ને તો તમારો પહેલા હક લાગે, તમારે જ બનાવી નખાય, કોઈની રાહ જ ન જોવાની હોય. હું શું કરવા કામ કરું? હા, તમને શું અહીંયા શોપીસમાં મૂકવા માટે લાવ્યા છે? નહીં ને? સારું હોત શોપીસમાં મૂકવા લાવ્યા હોત તો કઈ કામ તો ના કરવું પડે, આવીને કોઈ ડિમાન્ડ તો ના કરત. હા, તમે કહેવા શું માંગો છો? શું કહેવા માંગો છો એટલે? હું તો કઈ બોલી નથી. હું તો ખાલી એટલું કહું છું કે તમે આ ઘરના દીકરી છો, મહેમાન નથી, તો પછી દીકરીનો તો પહેલા અધિકાર લાગે, જાતે બનાવીને ખાઈ લેવાય, કોઈની રાહ ના જોવાય. દીકરી જ્યારે એના પિયરમાં આવે ને એટલે એ આરામ કરવા માટે આવે છે, નહીં કે અહીંયા કામ કરવા માટે. અને મને મારી માં નથી કહેતી કે તું કામ કર બેટા. અને તમે કોણ કહેવા વાળા? કહેવાય છે ને પારકીમાં જ કાન વીંધે. આ તમારી માં તો એમ પણ ક્યારે કંઈ નથી બોલવાની. અને પિયરે દીકરી આરામ કરવા જાય આવું મને ક્યાંથી ખબર હોય? આ તમારા મમ્મી મને પિયર જવા દે તો ખબર પડે ને. સાચી વાત છે. આ તમારા પિયરમાં બધા ભિખારી જ છે ને, એટલે તમને ખબર નહીં પડે. તો મોકલો ને. તમને બહુ ધર્માદા કરવાનો શોખ હોય તો મારા ઘરે મોકલી દો ને, એટલા બધા પૈસા છે ને, મોકલો. શું કરવા મોકલીએ? અમે લોકો શું કરવા મોકલીએ? આ મારો ભાઈ કઈ તમારા પિયર માટે નથી કમાતો ને? તો બોલો છો શું કામ? બોલે ને. આ જેને ખબર ના હોય કે પિયર શું કહેવાય એ જ પિયરનું લેક્ચર આપે છે. આપવું પડે ને. તમને બહુ બધી ખબર પડે છે. એટલો બધો પૈસાનો ઘમંડ છે તો 5 રૂપિયાનું તો દાન થતું નથી તમારાથી, તો શેનો ઘમંડ કરો છો? મારું ઘર ચલાવવા તમે લોકો નથી આવતા. અને આજ પછી મારા ઘર વિશે કાંઈ નહીં બોલતા બેનબા, નહીં તો પછી હું બોલી જઈશ. ઓહ વાવ, હા તમે મારી મમ્મી સામે ફટફટ બોલો છો, તો તમે મારી મા સામે શું કરવા બોલો છો? 100 વાત ને એક વાત છે, તમારે સેન્ડવિચ ખાવી હોય ને તો જાતે બનાવીને ખાવી પડશે. મારે ટિફિન પણ બનાવવું છે, ચા ને ભાખરી છે, તમારે ખાવું હોય તો ખાઈ લો. અને હા, હવે એવું નહીં કહેતા કે તમે આવ્યા છો ને એટલે હું ચા ને ભાખરી બનાવું છું. પહેલેથી નિયમ છે આપણા ઘરનો, ચા ને ભાખરી જ બને છે. પહેલેથી એ નિયમ છે ને કે હું જ્યારે આવું છું ને ત્યારે મારા માટે સ્પેશિયલી અલગથી નાસ્તો બને છે. કોણ બનાવે છે? તમે જ બનાવો છો ને. આટલા ટાઈમથી મમ્મીના કહેવાથી તો તમે જ બનાવતા હતા, પણ નહીં, આ વખતે તમારે મમ્મી સામું પણ થવું છે તો જોઈ લેજો કે મારી માં કેવી છે. જો મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. તમે અહીંયા આવ્યા છો ને તો મહેરબાની કરીને શાંતિથી પ્રેમથી અહીંયા રહો. સારું, કઈ વાંધો નહીં. હા હા, બ્રેસલેટ બહુ સરસ છે ને? છે ને, બહુ સરસ છે. બતાવો ને. જોઈ લો ને. જો જોઈ લીધું ને? જો ભાભી, આ બ્રેસલેટ છે ને મને બહુ ગમ્યું છે. કદાચ આ બ્રેસલેટ તમારા હાથમાં નહીં અને મારા હાથમાં હોત ને તો
કેટલું મસ્ત લાગત. મને આપો ને ભાભી. પણ અફસોસ તમારા હાથમાં છે નહીં ને. અને એમ પણ આ તમારા ભાઈએ મને આપ્યું છે એટલે સોરી, હું તમને નહીં આપું. ભાભી આ મારા ભાઈએ લઈ દીધું છે તો તમારા ઘરના પૈસાનું તો નથી ને? આ તમારા બાપાના પૈસાનું તો નથી ને? તો તમારે બ્રેસલેટ તો મને આપવું જ પડશે. તમારા ભાઈના પૈસાનું છે ને, પણ તમારા ભાઈ મને આપ્યું છે. આ તમારો હક હોત આના ઉપર તો તમારો ભાઈ તમને જ ના આપત, હે ને? આ મારો ભાઈ છે ને, આ તમારી બોલી બોલે છે પોપટની જેમ. તો તમારે સમજવું જોઈએ કે આમાં વાંક તમારો છે. બધા મારી બોલી બોલતા હોય ને તો. મારો કોઈ વાંક નથી. આ તમને મારા ભાઈએ બ્રેસલેટ શું આપી દીધું એટલે હવા કરો છો? આમ કમાઈ તો મારો ભાઈ છે આ ઘરમાં અને એના પૈસાનું જ બ્રેસલેટ છે તો ભાઈ કોનો છે? મારો ને. તો લાવો, બ્રેસલેટ ઉપર મારો હક છે. તો જઈને તમારા ભાઈ પાસે માગો ને કે મને બ્રેસલેટ આપો. મારી પાસે શું કામ માગો છો? અરે એની પાસે- તમારો ભાઈ કમાવા જાય છે ને. એની પાસે માગ્યો હોત ને તો ક્યારનું આપી દીધું હોત. આ તો જાઓ તમારી ને. જેમ લલચાવત નહીં. તો જાઓ માગો તમારા ભાઈ પાસે. હે જે હોય એ મને આ બ્રેસલેટ આપો. હેતલ બેન ના પાડીને એકવાર, હું નહીં આપું આ બ્રેસલેટ. મમ્મી વાહ, નાસ્તો કર્યો બેટા? શું નાસ્તો કર્યો? હડસેલા. કેમ? આ ભાભીએ તો રસોડામાં ગઈ ને ત્યાં સંભળાવવાનું ચાલુ કરી દીધું કે આ તમે 5-5 દિવસે શું અહીંયા પડ્યા રહો છો? શરમ ન આવતી? એની એટલી હિંમત મારી દીકરીને સંભળાવે છે. એને ના પાડી છે કે સંભળાવવાનું નહીં, મારી દીકરીને કંઈ કહેવાનું નહીં, પણ એને સમજણ નથી પડતી લાગતી. સાચું કહું ને તો આ પપ્પા અને ભાભી આ બંને તો મારી વાંહે હાથ ધોઈને પડી ગયા છે. અને રહી વાત ભાઈની તો ભાઈ ભાભીની બોલી જ બોલે છે. મારે તો આ એકદમ ઘરમાં- સાચું કહ્યું બેટા. તું આવે છે ને તો એ લોકોને દુશ્મન જેવી લાગે છે, પણ ખબર પાડી દેજો મારી દીકરી તો આ ઘરમાં આવશે, આવશે ને આવશે જ. સાચું કહું ને મમ્મી તો આ ઘરમાં તમારા સિવાય છે ને મારું કોઈ નથી. હા તે કાંઈ વાંધો નહીં, તું બોલ ને, હું ઓર્ડર કરીને બનાવડાવું. તારે જે ખાવું હોય ને એ બિંદાસ કહી દેજે. અને ખાધેલી ચમચી નથી ઉચકવાની કે નથી તારે ખાધેલી થાળી ઉચકવાની. પાણી પણ તને બેઠા બેઠા આપવી જોઈએ. આ ઘરની તું દીકરી છો. કોણ છો? દીકરી. હા, દીકરી હોય ને એ પિયરમાં આરામ કરવા જ આવે, બરાબર? સાચી વાત છે હો મમ્મી. હું આ ઘરમાં એક હળીના 2 કટકા નહીં કરું. સાચું કહું ને તો ભાઈનું બહુ સંભળાવીને મારી ભૂખ તો મરી ગઈ. પણ એના હાથમાં એક મેં એવી વસ્તુ જોઈ છે મમ્મી, જોરદાર. એના હાથમાં વસ્તુ? બ્રેસલેટ. ભાભીનું બ્રેસલેટ કેવું મસ્ત છે મમ્મી. આમ તો ગમે ત્યાં 10-15 દુકાન ફરીશ ને તો એવું બ્રેસલેટ તને ક્યાંય નહીં જોવા મળે. હા તો તને બહુ ગમ્યું? અરે મને તો બહુ જ ગમ્યું. આઈ લાઈક ઇટ. હે તો લઈ લે ને, એમાં શું પૂછવાનું હોય? મેં માગ્યું તો એણે ના પાડી. એને ના પાડી? એની એટલી હિંમત? એના બાપના ઘરેથી બધું લાવી છે, આપણા ઘરનું છે, એ આપવાની હિંમત કેમ નથી થતી એની? એણે ચોખ્ખું કીધું કે આ બ્રેસલેટ તો હું આજે નહીં આપું ને કાલે નહીં આપું, કેમ કે આ બ્રેસલેટ તો તમારા ભાઈએ મને ગિફ્ટ કર્યું છે ને એટલે. આ ભાઈ એને સારી સારી વસ્તુ આપે છે, મને કોઈ દિવસ આપ્યું રક્ષાબંધનમાં 50 રૂપિયા સિવાય બીજું કાંઈ આપતો નથી. ખોટી વાત નહીં કર બેટા. 500 ને એક તો હું કવરમાં મૂકું છું, પછી 50 ક્યાંથી આવ્યા? ભાઈ એવું જ તો ને, હવે 500 રૂપિયાની આ જમાનામાં શું વેલ્યુ છે? હા, વાત તો તારી સાચી છે. 500 રૂપિયા નહીં, તું તો એકની એક બેન છો. દર વર્ષે રક્ષાબંધન પર 50,000 એક આપે ને તોય ઓછું છે. તો પછી? પણ ચિંતા શું કામ કરે છે? તારે કાઢી લેવાય, માંગી લેવાય, આ બધી કઈ રાહ ન જોવાય. અરે મેં કેટલું કીધું કે આ બ્રેસલેટ મારા ભાઈએ આપ્યું છે ને તો મારા ભાઈના પૈસાનું છે તો લાવો. તો મને કહે કે તમે મારાથી દૂર વયા જજો, નકામો મારો હાથ ઉપડી જશે તમારા ઉપર. મને મારવા ઊભી થઈ મારી સગી ભાભી. મારવાની વાત કરી એને? હવે તો એને નહીં છોડો. મારી દીકરી આ ઘરમાં આવે છે એનો વાંધો હતો, એ તો સમજાણું, પણ આવ્યા પછી એનું આ ઘરમાં અપમાન, એની સાથે ગેરવર્તન, ન ફાવે એવું બોલે છે. હવે નહીં છોડું. હવે તો દામિની વહુને ખબર પાડવી જ પડશે મારે કે આ ઘરમાં મારી દીકરીની અને મારા દીકરાનો અધિકાર પહેલો, એનો નહીં. સાચું કહું ને મમ્મી તો આની પહેલા આવી હતી ને ત્યારે દામિની ભાભીએ મારો હાથ મચકોડી નાખ્યો હતો, પણ મેં એટલે ન કીધું કોઈને કે મારા લીધે આપણા ભાઈ ભાભી વચ્ચે ઝઘડા થાય ને. હું કેટલું સારું વિચારું છું એ લોકોનું. એકદમ સાચું કહ્યું બેટા. તું તો સારું વિચારે છે, પણ આ નાલાયક સારું નથી વિચારતી ને. એ તો એમ જ વિચારે છે ને કે મારી દીકરીને ભલે વાગે, ભલે કંઈ પણ થાય, ને તારી હાથ મચકોડ્યો, આજે હાથ ઉપાડવા ઊભી થઈ. એને હું છોડીશ તો નહીં.
એને જવાબ તો દેવો પડશે બેટા. સાચી વાત છે. અને આજે તો મને નો બોલવાના શબ્દો બોલ્યા કે બાપના ઘરે પડી રહે છે, બાપના રોટલા ભાંગે છે, તને શરમ નથી આવતી? અરે મારા બાપાના ઘરે આવું છું ને, એ જાય ને એના બાપાના ઘરે, એને કોણે ના પાડી? સાચી વાત છે, પણ એના બાપના ઘરે તો એને જવું નથી અને તું આવે છે એની બળતરા થાય છે. સાચી વાત. પણ આ બળતરા મારે હવે દૂર કરવી પડશે કોઈ પણ હિસાબે. જોજો મમ્મી, હા તમે આખા ઘરનો વહીવટ આ દામિની ભાભીને ન આપી દેતા, નગર પછી આ ઘરમાં તો મારે આવવાનું આવું બંધ જ થઈ જશે, કેમ કે આ ઘરમાં તમારા સિવાય મારું છે કોણ? એકદમ સાચું કહ્યું બેટા, મારા સિવાય આ ઘરમાં તારું કોઈ નથી. તારા ભાઈ ભાભી, તારા પપ્પા, બધાને તું ખટકે છે. કેમ ખટકે છે ને આજ સુધી મને નથી સમજાણું, પણ એ વસ્તુ બહુ જ ખોટી થઈ રહી છે. મારી દીકરી આવે છે એ નથી ગમતું, એને હાથ ઉપાડવો છે, મન ફાવે એવું બોલે છે. હવે તો દામિનીને બતાવવું જ પડશે કે હું પણ એની સાસુ છું. ચિંતા નહીં કરતી હા, એવું બ્રેસલેટ તને બનાવીને હું આપીશ. મને એ જ જોતું છે. હા તો એ જ આપી દઈશ, ચિંતા નહીં કર. છું ને હું. તારી હિંમત કેવી રીતે થઈ? બિલ ભરવાની. ના પાડવાની હિંમત કઈ રીતે થઈ તારી? તો ના જ પાડે ને, પણ શેની ના? કેમ ખબર નથી? એટલી નવી બને છે તને ખબર નથી સાની ના પાડી તે? પહેલા તો તે મારી દીકરીને નાસ્તો નથી આપ્યો. ના જ આપું ને, કારણ કે નાસ્તો બની ગયો છે, એમને નાસ્તો ખાવો હોય તો બનાવ્યો છે, ખાઈ લે ને. હવે રોજે આવીને નવું નવું ડિમાન્ડ કરે તો મારે ક્યાંથી આપવું? રોજ ક્યાં આવે છે? અરે વાત તો સાંભળો. રોજે આવીને એટલે કે પહેલાં તો મને એવું કહે કે મારે બટેકા પૌવા ખાવા છે, તો હું એ બનાવવાની કોશિશ કરું એટલે પાછા આવે. હવે મારું મન ફરી ગયું છે, મારે પાસ્તા ખાવા છે. એમનું મન તો કંઈ ફિક્સ થતું જ નથી. મારી દીકરી કદાચ 5-5 મિનિટે આવીને કહે ને કે આ ખાવું છે તે ખાવું છે તો બનાવીને આપવાનું. એના માટે ના જરાય નહીં પાડવાની. દીકરી કોની છે? મારી. તો કોણ બનાવે? હું શું કામ બનાવું? તું આગળની વહુ છે અને કામ તો કરવું પડશે ને. તું નહીં કરે તો કોણ? તારી માં આવશે અહીંયા કરવા? મારી માને એવી નવરાશ નથી ને કે ઘરના આવીને કામ હા કરે. હા હા હા, લોકોના ઘરના કામ કરવા જવા પડતા હશે ને. રાઈટ. નહીં તો ઘર કેવી રીતે ચાલે? સાચી વાત છે, બીજાના ઘરના કામ કરવા પડે છે જેથી કરીને અમારું ઘર ચાલે. અમને ખાલી ખોટો પાવર દેખાડવાનો કોઈ શોખ નહીં ને, એટલે. પાવર ક્યાંથી દેખાડો? હોય તો દેખાડાય ને. જેની પાસે છે જ નહીં એ દેખાડવાનું શું? પણ મારી દીકરીને ના શું કામ પાડી? કહ્યું તો ખરા, નાસ્તો બની ગયો હતો તો પછી વારે વારે મારે કેટલી વાર નાસ્તો બનાવો? મારે દેવાનું ટિફિન પણ બનાવવાનું હતું. નાસ્તાની વાત નથી કરતી, આ બ્રેસલેટની વાત કરું છું. એ બ્રેસલેટ મારું છે તો એ મારે જોવાનું ને કે મારે કોને આપવું, ક્યારે આપવું, શું આપવું, કેમ આપવું, આપવું કે નહીં. તારા બાપના ઘરેથી લાવી છે? ના ના, તમારા પતિના દીકરાએ મને આપ્યું છે. હે ને? તો મારો દીકરો જે છે ને એ તને કંઈ પણ વસ્તુ આપે ને અને મારી દીકરીને ગમતી હોય ને તો ચૂપચાપ કાઢીને આપી દેવાની. હા, આપતી જ હતી. અત્યાર સુધી છે ને મારા નણંદબાને હું હાથમાં રાખતી હતી કે કાંઈ નહીં, ચલો મારી વસ્તુ એમને ગમે છે તો ભલે ને વાપરતા, પણ એમને છે ને કોઈ કાંઈ વસ્તુ આપી હોય ને તેની સાચવણી કરતા નથી આવડતું, એટલે હવે હું કોઈ વસ્તુ નથી આપતી. અચ્છા, તારી એક ફાલતુની ઘડિયાળ ખોવાઈ ગઈ એટલે મારી દીકરી બેદરકાર? હા, મારી દીકરી ચોર? ચોર નથી કહેતી હું. તો શું કહેવા માંગે છે તું? એમ કહેવા માંગે છે કે મારી દીકરીને આ ઘર ઉપર કોઈ અધિકાર નથી? એક વાત સાંભળી લેજે, તારી માએ તો તને કાંઈ નથી આપ્યું. આ બધું છે ને મારા દીકરાના પ્રતાપે છે, બાકી તારે ત્યાં તો 5 રૂપિયાની બુટ્ટી લેવાનો વેત નતો. અરે બસ કરો, જ્યારે હોય ત્યારે મારો દીકરો મારો દીકરો. આ તમારો દીકરો છે ને મારો પતિ છે. હા, પણ તારી સાથે લગ્ન થયા ને પછી તારો વર બન્યો. પહેલા તો મારો દીકરો છે ને આ ઘરનો છોકરો છે, એટલે મારો દીકરો જે પણ લાવશે ને એના પર પહેલો અધિકાર આ ઘરની દીકરી પરનો હશે, તારો નહીં. સમજી ગઈ? હા તો હશે ને, ક્યાં ના પાડું છું. તમારો દીકરો જે લાવે એ બધી જ વસ્તુઓ પર તમારી દીકરીનો અધિકાર હશે, પણ જે મારા માટે લાવ્યા હોય ને એના ઉપર મારો જ અધિકાર રહે. મમ્મી, મારો દીકરો કમાઈને લાવે છે, અધિકારની વાત તો કરતી નહીં. સમજી ગઈ? અધિકાર મેળવવો હોય ને તો પહેલા એને લાયક બન. તારું ડાચું નથી કે તું અધિકાર મેળવી શકે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તારી એ ઘરમાં હેસિયત છે ને કામવાળી જેટલી જ છે. સમજી ગઈ ને? કામવાળીને પ્રેઝન્ટ ન અપાય એ કદાચ મારો દીકરો ભૂલી જતો હશે. મમ્મી
દેવાંગે મને ગિફ્ટ આપ્યું છે. તારે કાઢવું છે કે હું જોર જબરજસ્તી કરું? અત્યાર સુધી તો મારી દીકરી ઉપર હાથે ઉપાડતી હતી ને. હા, કોણે કહ્યું તમને? એનો હાથ મચકોડ્યો. હા, આ તારો હાથ મચકોડી કાઢો મમ્મી. તો તને ખબર પડે કે કેવી રીતે હાથ મચકોડાય છે. ખબર આ પડી? શું કરો છો તમે? ખબર પડી? મેં આવું કાંઈ નથી કર્યું. નથી કર્યું. જીવડો મારી આગળ આટલો ચલવે છે તો મારી દીકરીની તો તું શું હાલત કરતી હોઈશ? તમારી દીકરી આગળ હું કંઈ બોલી હોય ને તો એમને સારા માટે બોલી હશે. કોઈ સારું નરસું તારે જોવાની જરૂર નથી. એ મારા નાના બેન જેવા છે. હું એમનું ખરાબ ક્યારેય નહીં વિચારું. નાની બેન છે ને તો બ્રેસલેટ આપ. તમે એક કામ કરો, એકવાર દેવાંગ સાથે વાત કરી લો. દેવાંગ સાથે હું વાત કરી લઈશ. દેવાંગને હું જે કહેવાનું હશે ને કહી દઈશ. બ્રેસલેટ આપ એટલે આપ. હવે તો નીકળશે પણ નહીં ને. સોનાના બ્રેસલેટ જોયા નથી કે મન લલચાયા નથી. મારો દીકરો ગાંડો છે. બાકી તને 5 રૂપિયાથી ઉપરની વસ્તુ આપી હોય ને તો 10 વાર વિચાર કરવો પડે. જો દામિની, મેં નક્કી કરી નાખ્યું છે અને આમ પણ આજે તો મારા બોસ પાસેથી રજા પણ લઈ લીધી છે. આપણે લોકો 2-4 દિવસ ક્યાંક બહાર રહેવા જતા રહીએ. હા, હેતલબેનને જ્યાં સુધી રહેવું હોય ને ભલે રોકાતી. દામિની, તારી સાથે વાતચીત કરું છું ક્યારનો, તને કઈ ખબર છે કે નહીં? શું કહેતા હતા? મેં સાંભળ્યું નહીં. અહીંયા હાજર છે છતાંય સાંભળતી નથી. ખુલ્લી આંખે સૂઈ ગઈ હતી કે શું? ના, મારું ધ્યાન નહોતું. બોલો. આપણે લોકો બહાર જઈ રહ્યા છીએ. આ સામાન પેક કરી લેજે, 2-3 દિવસ પછી પાછા આવીશું. ક્યાં? કોની સાથે? શું કામ? બસ આ ઘરમાં રોજે રોજના ઝઘડાઓ થાય છે, એના કરતાં તો સારું છે ને કે આપણે લોકો 2-4 દિવસ બહાર જઈને રોકાઈ આવીએ. અને આમ પણ હવે હેતલબેન પણ 2-4 દિવસમાં જતી જ રહેશે અહીંયાથી. જેને જે કરવું હોય એને કર. મારે કોઈને કાંઈ નથી કહેવું. દામિની, તારા માટે તો કરી રહ્યો છું. મને ખબર છે કે આ ઘરમાં તો હેરાન થઈ રહી છે. ખબર છે મને, મારા માટે કરી રહ્યા છો. પણ આપણે બહાર જઈશું એટલે તરત હેતલબેન કહે છે કે ઘરમાં નણંદ આવી છે ને ભાભીને બહાર જવું છે. અમારો ભાઈ તો નહીં કહેતો હોય પણ ભાભીએ જ કીધું હશે કે આપણે બહાર વયા જઈએ. મારે છે ને કોઈ ખોટા ઝઘડા નથી જોઈતા. ઓલરેડી આજે બહુ બધું થઈ ગયું છે. કેમ? શું થયું છે આજે વળી પાછું? આ ઘરમાં હું શું છું ને મને એ જ નથી સમજાતું. તમે મને વહુ બનાવીને લાવ્યા છો કે આ બધાની ગુલામ? વહુ બનાવીને લાવ્યો છું, મારી પત્ની, મારી જીવનસાથી બનાવીને લાવ્યો છું. પણ તમારા મમ્મી તો એવું કહેતા હતા કે તારી ઓકાત આ ઘરમાં નોકરાણીની છે, નોકરાણી બનીને જ રહે છે. સાચું કહું ને તો આ મમ્મીના મગજમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં ને એની જ ખબર નથી પડતી. હા, જ્યારે હેતલબેન આ ઘરમાં આવે છે ને એ પછીનો મમ્મીનો મગજ જ બદલાઈ જાય છે. ન જાણે કેવી કેવી ચાવીઓ ટાઈટ કરતી હશે મમ્મીની પાસે બેઠી બેઠી. આમાં બંનેનો પૂરેપૂરો વાંક છે. કોઈને કીધા જેવું નથી. પહેલાં હેતલબેન આવીને મારી સાથે ધડ કરે છે, ન બોલવાનું બોલીને જાય છે અને પછી જઈને મમ્મીને ઊંધી ચાવીઓ ભરાવે છે. મમ્મી આવીને મને બોલે છે. હવે તો બસ એક હાથ ઉપાડવાનું બાકી રહી ગયું છે. જો દામિની, એટલા માટે જ કહી રહ્યો છું કે આપણે લોકો 2-4 દિવસ બહાર જતા રહીએ એટલે તને પણ શાંતિ અને આ ઘરમાં હેતલને જેવી રીતે રહેવું છે ને એવી રીતે રહી પણ લે. કહ્યું ને, આનાથી વધારે ઝઘડા થશે એવું કાંઈ નથી કરવું. અને એમ પણ હા, તમારા આપેલી કોઈ પણ વસ્તુ હેતલબેન મારી પાસે રહેવા તો દેતા નથી. કેમ? શું લીધું આજે વળી પાછું? શું મારું માંગ્યું? બ્રેસલેટ. સોનાનું બ્રેસલેટ? દામિની, શું કામ આપી રહી છે તું? તારે ના પાડી દેવાય ને. નહોતું આપ્યું. આવીને કહેવા લાગ્યા કે મારા ભાઈ આપ્યું છે ને એમના પૈસાનું છે, તમારા બાપના પૈસાનું નથી. તો પણ મેં એમની સાથે તો વાત કરી લીધી. આજે તો મેં પણ નમતું નથી મૂક્યું. મને પણ ગુસ્સો આવ્યો હતો. જ્યારે જુઓ ત્યારે બસ મમ્મી અને બહેનબા મારા ઘર ઉપર જાય, મારા મા બાપ વિશે ગમે તેમ બોલે છે. જાણે પોતે કેમ એટલો બધો ધર્માદો કરતા હોય. મારા બાપના ઘરે કાંઈ નથી તો એ મને ખબર છે ને. તમે ક્યાં મારા બાપના ઘરે નાખવા આવો છો? તો તમારે એ બોલવાનો અધિકાર જ નથી. કોઈને અધિકાર નથી કે તને જેમ ભાવે એમ બોલે. આ તારું અપમાન કરે ને મને જરાય નથી ગમતું. અને સારું થયું હા સામું બોલીને. હા, બીજી વાર મારી બેન આવું કોઈ નાટક કરે ને
તો 2 લાફા પણ છોડી જ દેજે. ક્યારે હાથ નથી ઉપાડ્યો ને એનું જ પરિણામ છે આ. બેનબાને તો સમજાવી દીધા, પણ એમને મને કહ્યું કે આ બ્રેસલેટ તો હું લઈને જ રહીશ. જઈને મમ્મી સાથે વાત કરીએ છે. અને મમ્મી આવીને જેમ ફાવે મને બોલવા લાગ્યા અને જબરદસ્તીથી મારી પાસેથી બ્રેસલેટ લઈ ગયા. જો ચિંતા નહીં કર, એ બ્રેસલેટ છે ને હા હેતલની પાસે જ હશે. હું ગમે તેમ કરીને બ્રેસલેટ એની સાથે લડાઈ ઝઘડો કરીને પણ પાછું લઈ લઈશ. વાત બ્રેસલેટની નથી. મમ્મીને બોલવામાં જરાય ભાન નથી. કેટલા જોર જોરથી બોલે છે, છેલ્લે મારે અત્યારે ફેંકી દેવા પડે છે. એમને તો કોઈ ઇજ્જતની પડી નથી ને. આજુબાજુમાં સંભળાય કેટલા જોર જોરથી બોલતા હોય, લોકો કેવી કેવી વાતો કરે. છેવટે મારે એમની વાત માનવી જ પડે. હા, આ બાજુમાં રહે છે કોણ? આ પિયુષભાઈ ને. આમ પણ વારા ઘડીએ મને પૂછતા હોય છે કે ઘરમાં શું કાંઈ નવીન થાય છે. આ તમારી બેનબા વારા ઘડીએ ઘરે આવે છે. આ તમારી બેનબાના આવ્યા પછી અવાજ બહુ વધી જાય છે. આ વારા ઘડીએ તમારી સાસુ બહુના ઝઘડાઓ થાય છે. બધી વાતો મને માંડીને કરે છે. અને આમ પણ હા એમના ઘરેથી પણ એમના પત્ની 24 કલાક મીટ માંડીને બેઠા હોય છે કે ઘરમાં શું ચાલે છે અને શું નહીં. પળે પળની ખબર હોય છે એમને. ઘરનો તમાશો ત્યારે જ થાય છે કે જ્યારે આપણે લોકોને બોલવાનો મોકો આપીએ. હા સમજી શકું છું. હું એક કામ કરું છું, અત્યારમાં જ પપ્પાની સાથે વાતચીત કરી લઉં. પપ્પાને કહી દઉં કે આ બધું કેટલા દિવસ ચાલવાનું છે. અને જો પપ્પા કંઈ ના બોલી શકતા હોય ને તો મેં તને કહ્યું ને આપણે લોકો આજે જ ક્યાંક બહાર ફરવા જતા રહીશું. અને નકર પછી કંઈક ન મેળ આવે ને તો મારે પણ હવે આ ઘરમાં નથી રહેવું. હું પણ કંટાળી ગયો છું. શાંત થઈ જા, પપ્પાની સાથે વાત કર, કંઈક રસ્તો નીકળી આવશે. તો શું નીકળવાનું, દર વખતનું થયું છે આ. અરે દીકરા આવ. પપ્પા આખો દિવસ ઓફિસમાં શું બેસ્યા રહો છો? હા તમારે ઘર વિશે કઈ માહિતી છે કે નહીં? આ ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં, ઘરમાં કયા લોકો કેવી રીતે રહે છે, ક્યારેય પણ તમારી અને મારી વચ્ચે ચર્ચા થઈ છે ખરા આ બાબતે? અરે પણ દીકરા શું થયું? કેમ આટલો આમ ગુસ્સામાં છે? અમારી બેન હેતલ છેલ્લા 5 દિવસથી આપણા ઘરમાં આવીને બેઠી છે. અને જ્યારથી આપણા ઘરમાં આવી છે ને પપ્પા, એક પણ ટક શાંતિથી હું જમ્યો નથી ઘરમાં. અરે પણ દીકરા હવે તો શું કરવું મને તો એ જ ખબર નથી પડતી. હવે આ 5 દિવસથી હું પણ જોઉં છું કે આ દામિની વહુ ને એને બેને વાતમાં અણબન થયા કરે છે. પણ આ તારી માં છે ને સમજતી જ નથી. આ 2 દિવસ ને 2 દી એને બોલાવ્યા કરે છે. હા બોલાવે એનો વાંધો નથી, આ થોડા ઘણા લડાઈ ઝઘડા થાય એનો વાંધો નથી. વાંધો કઈ વાતનો છે પપ્પા એ તમને ખબર છે? હકીકતમાં હેતલ છે ને આ દામિની પાસે જે કોઈ પણ વસ્તુ હોય ને એ બધી વસ્તુઓ પડાવવાની વાત કરે છે. આ મમ્મી સાથે વાતચીત કરીને મમ્મી અને હેતલ આ બંને મળીને દામિનીને ધમકાવે છે, ડરાવે છે, મા બાપ વિશે જેમ ભાવે એમ બોલે છે. આ તમે જ કહો ને, કોઈ પણ વ્યક્તિ ઘરમાં પોતાના મા બાપ વિશે કેવી રીતે સહન કરી શકે? એ તો ના જ કરી શકે ને દીકરા. પણ તને તો ખબર છે આ તારી માનો સ્વભાવ. હવે હું વધારે કંઈ બોલવા બેસું ને તો તારી માં ઉલટાની મારી સાથે ઝઘડો કરવાનું ચાલુ કરે. તો શું કરવાનું પપ્પા? આવી રીતે દબાઈ દબાઈને જીવવાનું, આવું મરીને જીવવાનું છે પપ્પા. જુઓ પપ્પા, આવું હોય ને તો પછી હું કંટાળી ગયો છું. હવે હું છે ને ઘર છોડીને ક્યાંક દૂર રહેવા જવાનો બધો વિચાર કરીને બેઠો છું. મારે નથી રહેવું પપ્પા આ ઘરમાં. અરે નહીં દીકરા, હવે આ વિષય છે ને આ અશોક કુમારને મારે બોલાવવા પડશે. અશોક કુમારને બોલાવીને બધું એને જણાવવું પડશે. શું કરશે અશોક કુમાર બિચારા? હા અશોક કુમાર પણ કંટાળી ગયા હશે બિચારા. 5 દિવસ માંડ કહેતા હશે કે હા હવે મને શાંતિ મળી છે ઘરમાં, હા ઉપાધિ ગઈ છે ઘરમાંથી. એટલા માટે તો જુઓ ને ફોન પણ નથી ઉચકતા મારા. ફોન ઉચકે તો હું પણ એમની સાથે વાતચીત કરી લઉં. તું ચિંતા ના કર દીકરા, હું હમણાં છે ને અશોક કુમારને ફોન કરી મળવા બોલાવી લઉં છું. એટલે એને મળીને બધું હું નિવારણ લાવીશ. તું ચિંતા ના કરીશ. પપ્પા તમે જ કહો, આ દીકરી આવી રીતે ઘરમાં આવે એ સારું લાગે? તમે પણ સમજો છો, હું પણ સમજુ છું, પણ મમ્મી સમજવાનું નામ જ નથી લેતા. હકીકતમાં તો મમ્મીએ સમજવું જોઈએ.
આવી રીતે જો મારી બેન મારા ઘડીએ ઘરે આવીને બધાને હેરાન કરતી હોય તો મમ્મીએ ટકોર કરવી જોઈએ, પણ નહીં, અહીંયા તો બધું ઊંધું ચાલી રહ્યું છે પપ્પા. હા, મમ્મી વારા ઘડીએ જ્યારે જ્યારે બેન ઘરમાં આવે છે ને ત્યારે પ્રોત્સાહન આપે છે, એને ચડાવે છે, નવી શિખામણો આપે છે. આ એનું જ પરિણામ છે. એ તો હું પણ જાણું છું દીકરા, પણ હવે કરી શું શકીએ એ કે મને. આ તારી માં કોઈનું ઘરમાં હાલવા દે છે? એ તું તો નાનપણથી જોતો આવે છે. આ આખી જળની મૂળ છે ને એ તારી માં જ છે. હા, અને મારા મમ્મીની સામે આપણે લોકો કંઈ બોલી નથી શકતા. બસ વારા ઘડીએ એકની એક વાત ઉપર આવીને બેસીએ છીએ કે સમજાવીશું અને એનું સમાધાન પણ એક જ આવે છે. હા, મમ્મી સમજશે નહીં. એટલે પપ્પા હવે છે ને આ વાત બહુ વધારે પડતી આગળ નીકળી ગઈ છે. અને આમ પણ આ ઘરમાં હેતલ સમજે કે ના સમજે, મેં મારી પત્નીને સમજાવી દીધી છે. એ મારી સાથે ઘર છોડીને આવવા તૈયાર પણ થઈ ગઈ છે. અરે પણ દીકરા, અરે તું અમારો એકનો એક દીકરો છે, આમ ઘર છોડીને જઈશ તો કેમ ચાલશે બેટા? તો હા, મારી બેન એનું ઘર છોડીને આપણી ઘરે આવી શકે તો પછી પપ્પા તમે જ વિચાર કરો ને. હા, આખા ઘરમાં દરેક વસ્તુમાં બેનનું જ મહત્વ છે. કોઈ પણ નિર્ણય બેનને પૂછીને લેવામાં આવે છે. મારું તો કંઈ મહત્વ જ નથી, તો પછી શું કામને હું ઘરમાં પડ્યો રહું છું? હેરાન થવા માટે જ ને પપ્પા. નહીં દીકરા, તું ચિંતા ના કર, તું જા અત્યારે ઓફિસે જા, હું આ બધું સંભાળી લઈશ. હું અશોક કુમારને આજે બોલાવીને બધી વાતચીત કરી લઉં છું. સોરી પપ્પા, તમારા ઉપર ગુસ્સે થઈ ગયો, પણ મારું માઇન્ડ પણ કામ નથી આપતું. તમે જ કહો. હા, ઓફિસે હોઈએ તો ઓફિસની ચિંતા, ઘરે જઈએ તો મારી પત્ની પણ આ જ ફરિયાદો કરે છે. મમ્મીને સમજાવું છું તો મમ્મી પણ સમજવા તૈયાર નથી. શું કરવું આમાં? કંઈ સમજાતું નથી. જા જા, તું ઓફિસે જા, હું બધું સંભાળી લઉં. અશોક કુમારને ફોન કરીને હમણાં બોલાવી લઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા ના કરતો કઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો કુમાર, આવો. હા, બોલો. મને કેમ આમ અચાનક બોલાવ્યો? શું હાલે કુમારથી બીજું? અત્યારે તો બળેતરા હાલે છે. અરે પણ અશોક કુમાર, કેમ આવું બોલો છો? તો મારી જિંદગી હવે જિંદગી નથી રહી. આ તમને અહીંયા બોલાવવાનું કારણ એ હતું હા, કે આ હેતલને આ તમે 2 દિવસે ને 2 દિવસે અહીંયા આવવાની પરમિશન કેમ આપો છો? અરે એને રજા શું કામ આપો છો અહીંયા આવવાની? આ કંઈક વાર તહેવાર ને એવું કંઈક હોય ને અહીંયા આવે ને તો કંઈક સારું પણ લાગે. પણ મને લાગે છે અશોક કુમાર તમે કંઈ કહેતા નહીં હોય એને. શું કહેતો નહીં હોય, એ તો મારી મજબૂરી હોય. તમને ખબર છે? હા, એ મારી પાસે રજા નથી લેતી. હું કદાચ ના પાડું ને તો એ આવી જાય છે. રજા નથી લેતી? ના પડો તોય આવી જાય? હા, ખાલી કહેવા આવે કે હું જાઉં છું. હું કદાચ એમ કહું ને કે નથી જવાનું તોય મારું અપમાન કરે ને અહીંયા વી આવે. ટૂંકમાં એનો મતલબ તો એ જ થયો અશોક કુમાર કે તમારું પણ મારી જેવું કામકાજ છે. હા, તમારું ઘરમાં કઈ હાલતું નથી એમ કયો ને? કેમ તમારું મારી હાહુ સામે કાંઈ નથી હાલતું? માં દીકરી બે હરખા છે. પણ અશોક કુમાર, આ હેતલા ઘરમાં આવે છે ને એનોય વાંધો નથી, હાલો આવે તો ભલે આવે, પણ અમારી વહુ સાથે ઝઘડો કરે અને પછી કાંઈક ને કંઈક માગ્યા કરે, આ તે ફલાણું ટીકડું, અને ન આપે તો પછી એની માને કે, અને એની માં પછી વહુ સાથે ઝઘડો કરે. હવે આ ઘરમાં કોહો કાલે બોલો રોજે રોજ. હવે આનું તમે કંઈક નિવારણ લાવો ને એને અહીંયા આવતી બંધ કરો ને તો વધારે સારું. હા, નિવારણ તો હું લાવું. અત્યારે ટાઈમે જમી નથી શકતો. બહારનું ખાઈ ખાઈને એસિડિટી થઈ જાય છે અને આજુબાજુ વાળાને હારે કાંઈ સંબંધ હારા નથી રાખ્યા. એવું કરી નાખ્યું છે. એના સ્વભાવની તમને ખબર જ છે ને, મારું જરી કંઈ નથી હાલવા દેતી. હવે તો આનું શું કરવું એ કંઈ ખબર નથી પડતી અશોક કુમાર. હું કરવું હું? તમારી જ દીકરી છે તો તમે જરીક પ્રેમથી સમજાવો ને, સમજી જાય તો. અને આમાં વધારે વાક તો મારા હાવુનો જ છે ને. હાવ સાચી વાત છે કુમાર. આ જે વાક છે ને બધો તમારા સાસુનો જ છે. કાલ મેં મારા હાઉન ફોન કર્યો ને તો ઉપાડ્યો નહીં. હા, 2 દીનું કઈ અઠવાડિયે આવે. આવી રીતે થોડું પછી હાવ હોય. તો હવે એક કામ કરો અશોક કુમાર, આ તમે બધો સામાન લઈને અહીંયા વહી આવો એમ કરો, ઘર જમાય. હા, કેવી વાત કરો છો તમે? હું અહીંયા વહી આવે એટલે સુખી રહે એમ?
સુખીમાં તો ઠીક, પણ ખાવા પીવાનું તો સારું રહે ને. એવા સંસ્કાર મારા નથી કે હું ઘર જમાઈ રહેવા આવું. તો તમારે હાહુને ત્યાં લઈ જાવ એટલે મારી દીકરી અહીંયા ન આવે. બીજું તો હું કરશું હવે? અરે હું કરશું હું હવે? તમે આવી રીતે આમ જવાબ આપશો તો પછી મારે શું કરવું? જો કુમાર, તમને તો ખબર છે આ તમારા હાહુની સામે મારું કાંઈ હાલતું નથી, અને તમારું એવું જ છે. મારી દીકરી સામે તમારું ક્યાં કાંઈ હાલે છે. પણ હવે શું કરશું, આપણે બે હરખા થઈ. હરખા સવી એટલે તમારે મારી જેમ હરખું નથી રહેવું. તમે થોડોક છે ને બોલો, મારા હાહુને સમજાવો. સમજ્યા? નકર પછી એ સમજે એમ નથી કુમાર. નથી સમજે એમ એટલે? એ એકની બે નથી થાય એમ જાડી ધાર છે. હા, ઈ જાડી ધાર છે તો વાંધો નહીં, પણ હારવાર આને જાડી ધાર કરી નાખીશ. એકની બે નથી થતી. અને મારા હગાન્યા બે અવાજ આવવાનું હોય ને તો એ ક્યાંય ન આવે. ક્યાંક પ્રસંગમાં જવાનું હોય તોય ન આવે. આ તે દી આ તમારે ઘરે આવી હતી ને તે દી મારી દોસ્તારની બેનનો સાંડલો હતો ને તે ન્યા જવું હતું. તે હું તો તૈયાર થયો ને એ આવી મેં કીધું હાલ આપણે સાંડલામાં જવું છે. કે મારે સાંડલા બાંડલામાં નથી આવવું. એ કે મારે મારા મમ્મીને ત્યાં જવું છે. કાંઈ નહીં અશોક કુમાર, જે થાય જોયું જાહે. પણ તમે મારી સામું જોજો હો. તમારી સામું જોવું કે તમે મારી સામું જોવો, આપણે બે હરખા જ છીએ. તમારી જિંદગી તો અડધી નીકળી ગઈ છે, પણ મારે તો હજી લાંબો પંથ કાપવાનો છે. આદત પડી જાય પછી કુમાર. જાઓ હવે જાઓ, તમારે કંઈક કામ હશે તમે કામ પતાવો, હું તો નવરો છું. પપ્પા, આ તમારે શું કામ છે તો મને અહીંયા બોલાવી છે? બોલો, ચાલો. દીકરી, હમ આ અશોક તને અહીંયા આવવાની રજા નથી આપતો, તેમ છતાં પણ તું અહીંયા કેમ આવે છે? પપ્પા, હવે મારે મારા મમ્મીના ઘરે આવવું હોય તો કઈ રજા થોડી લેવાની હોય અશોકની? જો દીકરી, આ તારી માની વાત છે ને, આ બધી વાત ન માનતી. આ તારી માં તારું ઘર ભંગાવવા બેઠી છે. પપ્પા, તમે આ શું કહો છો? અમારા મમ્મી વિશે તમે આવું બોલો છો? તમને મારા મમ્મી ઉપર વિશ્વાસ નથી? અને મારી મમ્મી શું કરવા મારું ઘર ભંગાવે? અને રહી વાત અશોકની, તો અશોક પણ ક્યાં મને ત્યાં સાચવે છે, એ પણ વારાખલ્લે મારી સાથે ઝઘડો કરે છે. જો દીકરી, આ પરણીને સાસરે જઈએ ને એટલે પતિ આપણો પરમેશ્વર કહેવાય. અને તું અહીંયા આવે છે તો આ તારા પતિને જમવામાં કેટલી તકલીફ પડે છે તને ખબર છે? અરે એ બિચારાને બહાર આ લોજનું ભાવતું પણ નથી, તેમ છતાં પણ એ તને કંઈ કહ્યા વગર ચૂપચાપ બધું ખાઈ લે છે. તો એમાં હું શું કરું? તો એને પણ વિચાર કરવો જોઈએ ને. મારી સાથે ઝઘડો કરવામાં ખબર જ છે કે મારી સાથે ઝઘડો કરશે એટલે હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. અને આ 4-4, 5-5 દિવસે એમ જ નથી આવતી હું. આ અશોક મને ત્યાં હેરાન કરી નાખે છે. અશોક આ તને હેરાન કરે? અશોક? હા, મને હેરાન કરે અશોક. અશોક એટલો સારો અને સંસ્કારી છોકરો છે, તું ઊંચા અવાજે બોલે ને તો એની આંખમાં જળજળી આવી જાય એવો છોકરો છે, અને એ તને હેરાન કરે છે? રહેવા દો ને હવે. વાત આ તમને છે ને આ ભાભી, ભાઈ, તમે, આ અશોક, એ બધા તમને સારા લાગશે. બાકી હું તો કઈ તમને સારી લાગવાની જ નથી. આજે નહીં લાગુ ને કાલે નહીં લાગુ. આ મમ્મી તો મારું ઘર ભંગાવતા ભંગાવશે, પણ તમે મારું ઘર ભંગાવી નાખશો, મને તો એવું જ લાગે છે. અરે દીકરી, આ મારી વાત માન અને આ તારી માની વાતોમાં ન આવે. આ બેદીએ તું અહીં આવીશો ને, મને લાગે છે અશોક કોક દિવસ કંટાળીને તને છૂટા છેડા ન આપે ને તો સારું. સાચું કહો ને પપ્પા, તો અમારી મમ્મી તો સારી છે બિચારી, મને સાથ આપે છે. આ તમે લોકો છે ને કેવા જોવાને એ નથી સમજાતું. આ ખુદની દીકરી ઉપર તમને વિશ્વાસ નથી. બેટા, બાપ તરીકે તને એક સલાહ આપું છું, લેવી હોય તો લેજે. એક સ્ત્રી છે ને, એ પોતાના પતિ માટે કંઈ પણ કરી શકે. અને તું આ તારી માં જે કહે ને એ કરે છે, અને તું તારી માં માટે બધું કરે છે. પણ હું તો તને એક વાત કહું છું કે તું તારા ઘરમાં રહે, તારા પતિને હાસવ, તારું ઘર સંભાળીને બેસ. ખોટું તારું ઘર ભાંગી જશે ને બેટા, તો આ તારી માં તને આખી જિંદગી નહીં હાસવે. સાચું કહું ને પપ્પા, તો હું પણ તમને એ જ કહું છું કે એક દીકરી તરીકે મારે સાથ જોઈએ છીએ, સલાહ નથી જોતી. અને રહી વાત આ છૂટાછેડાની, તો છૂટાછેડા લઈ લેશે ને તો બીજી અશોકને કોઈ છોકરી દેવા રાજી નથી, બીજા કોઈ નથી. હા, તો તમે એવા હતા કે એવા છોકરા હારે મારા લગ્ન કરાવી દીધા તમે. જો
મને પણ નહોતો ગમતો અને કોઈને નહોતો ગમતો, પણ શું કરું, આ તમારી ઇજ્જત રાખવા માટે મારે અશોક સાથે લગ્ન કરવા પડ્યા. અચ્છા, એટલે તને હવે અમારી ઇજ્જતની નથી પડી એમ ને? આ કાલે સવારે આ તારા છૂટાછેડા થઈ જશે અને ત્યારે આખો સમાજ આખો મલક વાતો કરશે, ત્યારે તને અમારી ઇજ્જતની નહીં પડી હોય? પહેલી વાત એ કે અશોક છૂટાછેડા લેશે જ નહીં, કેમ કે હોળના ભાવમાં રખડશે જો મારી સાથે છૂટાછેડા લઈ લીધા ને તો. એ તારો વહેમ છે દીકરી. જો અશોકે તારી સાથે છૂટાછેડા લીધા તો અશોક જિંદગીભર બીજા લગ્ન નહીં કરે અને એકલો રહીને પોતાની જિંદગી મસ્તીથી જીવશે. પપ્પા, હા તમે મને સપોર્ટ કરવાની બદલે બીજા બધાને સપોર્ટ કરો છો ને, એના કરતાં મને કરો ને તો હજી સારું છે. હા તમને સમજાય ને એ પહેલા બહુ મોડું થઈ જશે. દીકરી, હાસું હોય ને એનો સપોર્ટ કરાય, ખોટા રસ્તે જતું હોય ને એનો સપોર્ટ ન કરાય. તમારે મને આવી સલાહ દેવાની કોઈ જરૂર નથી. જો સાથ ના આપી શકો ને તો કંઈ નહીં. ક્યારની પૂછું છું શું થયું શું થયું શું થયું, કેમ જવાબ નથી આપતી? શું કહું મમ્મી, હા પપ્પાએ આવતા વેત જ મને ઉપાડી લીધી સીધી. આવતા વેત ઉપાડી લીધી એટલે તું કહેવા શું માંગે છે? મને કંઈ સમજાયું નહીં હો. એ તો તારા પપ્પા વળી હવે પાછું નવું શું લાવ્યા? આટલા દિવસથી તું રોકાય છે ત્યારે રોજ ને કઈ બાબતમાં તો મગજમારી કરે જ છે, પણ હવે પાછું નવું શું થયું? સાચું કહું ને મમ્મી તો બધા મારી વાંહે હાથ ધોઈને પડી ગયા છે. આજે કાલે અશોક અને પપ્પા બંને મળ્યા હશે તો અશોકે ફરિયાદ કરી કે હેતલ મને પૂછ્યા વગરની આવી જાય છે, મારી રજા નથી લેતી, હા 5-5, 6-6 દિવસે ત્યાં રહે છે અને મને જમવાની બહુ તકલીફ પડે છે, હા કેટલા પૈસા વપરાય છે એની પાછળ, તો પણ એ સમજવા તૈયાર નથી અને કંઈક કહીએ તો મારી સાથે ઝઘડો કરવા મળે. અચ્છા એમ, આવી બધી ફરિયાદ કરવાની હિંમત થઈ અશોક કુમારની? નત નવી ફરિયાદો કરી છે મમ્મી. હા મારે તો મનમાં ક્યારેય આવું ન હોય ને એવી બધી ફરિયાદો કરી છે. અને પપ્પા બુદ્ધિના બારદાન કે એની વાત સાંભળી લીધી. એકદમ સાચું કહ્યું. તારા પપ્પા બુદ્ધિના બારદાન જ છે કે અશોક કુમારની વાતમાં આવે છે ને ઘરમાં વહુની વાતમાં આવે છે. દીકરી કેટલા દુઃખમાં જીવી રહી છે એ નથી ખબર પડતી, અને 2-5 દિવસ આવી ગઈ તો આવી ગઈ, એમાં શું વારે ઘડીએ પરમિશન લેવાની? મન થાય ને તો આવી જ જવાનું, એવી કોઈ પરમિશન લેવા નહીં રહેવાનું હો બેટા. સાચી વાત છે તમારી, પણ આ મારો બાપ થઈને મને બહાર કાઢવા માંગે છે આ ઘરની. પપ્પાએ મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તું ઘર છોડીને જતી રહે, આજ પછી ક્યારેય આ ઘરમાં ના આવતી. એવું કહ્યું છે ને? તારા પપ્પાને તો હું પછી જોઈ લઈશ, પણ અશોક કુમારને આવા તો દે. આ ઘરમાં પગ મૂકે ને પછી એમને ખબર પાડું કે મારી દીકરીને કેવી રીતે લઈ જવાય છે આ ઘરમાંથી. તારી ફરિયાદો કરવી છે, તને ગમે તેમ બોલવું છે, અને પાછા તારા પપ્પા એનો સાથ આપે છે, એને કહે છે કે એ સાચો છે અને મારી દીકરી ખોટી. પણ હવે મારે ખબર પાડવી પડશે તારા બાપને. રહેવા દો ને મમ્મી, હા હું વહી જાઉં છું આ ઘરમાંથી. હા મારા લીધે તમારે ને પપ્પાને શું કરવા ઝઘડો કરવો જોઈએ? હા એકદમ સાચું કહ્યું કે તારા લીધે ઘરમાં ઝઘડો ન કરવો જોઈએ, પણ તારા લીધે ઝઘડો કરીશ, કારણ કે મારી દીકરી બધાને આંખમાં કણાની જેમ ખૂંચે છે ને, તો આ બધાનો કણો મારે કાઢવો તો પડશે ને. શું કહેતા હતા? અશોક કુમાર તને તેડવા આવશે અને તારે ચૂપચાપ જતું રહેવાનું એમ ને? તારા પપ્પાને પણ ખબર પાડું કે મારી દીકરી આ ઘરમાંથી ચૂપચાપ જાય છે કે એને મન ફાવે ત્યાં સુધી રહે છે, અને હું કંઈ તારા પપ્પાથી ડરતી નથી ને ત્યારે ડરવાની જરૂર નથી. મમ્મી, હા પપ્પાએ તો હજી એક વાત કીધી છે, જો હું તમને કહીશ ને તો તમને એવું થશે કે પપ્પા આવું બોલ્યા. પપ્પાએ એવું કીધું કે આ તારી માં જ તારું ઘર ભંગાવશે. હા, તારા બાપને તો આમ પણ પહેલેથી મારામાં વાંક દેખાયો છે. હું શું કામ મારી દીકરીનું ઘર ભંગાવું? હવે નથી ગમતું મારી દીકરીને ત્યાં તો ભલે ને 2-5 દિવસ મારા ઘરે રહેતી. એમને નથી સમજ પડતું કે દીકરીને ઘરમાં હસતા મોઢે રખાય અને આ જમાય અને વહુની વાતમાં ન અવાય. પણ ના, તારા પપ્પાને છે ને એ બધા સારા લાગે છે, તું ને હું ખરાબ. સાચું કહું ને તો હવેથી હું પણ મારો વટ રાખીશ અને વટથી નહીં જાઉં એ ઘરમાં. નથી જ જવાનું એ ઘરમાં, વટથી તારે નથી જ જવાનું. આફોડા આવે ને અશોક કુમાર એટલે એમને મળીને વાત કરું ને કે શું કહેવા માંગે છે. મારી દીકરીને રાખવા માંગે છે, નથી રાખવા માંગતા, અને મારી દીકરી એમને કયા વગર આવે છે તો એમને શું તકલીફ થાય છે.
હું બધું જોઈ લઉં. ખાવા તો દે. અને એ જે દિવસે આવશે ને એ દિવસે એને એમ થઈ જશે કે હું શું કામ આવ્યો. પપ્પા એવું કહેતા હતા કે જો તું ન ગઈ ને તો અશોક કુમાર તને ડિવોર્સ દઈ દેશે. અચ્છા, છૂટાછેડાની ધમકી, એ પણ મારી દીકરીને. બેટા, એ લોકોની વાતમાં આવવાની જરૂર નથી અને ડરવાની તો બિલકુલ જરૂર નથી. આવા દે, અશોક કુમારને આવા દે, હું મળીશ એમને. સાચી વાત છે. અને આ મારી સાથે છૂટાછેડા લઈ લેશે તો પછી એને કોણ બીજી દેશે? રહી જશે એમનેમ. એકદમ સાચું કહ્યું. અને ખરેખર કહું ને તો બહુ ઉતાવળ કરી તારા લગ્નમાં. આટલી ઉતાવળ ન કરી હોત ને તો આજે શાંતિ હોત. મારી દીકરી મારા ઘરમાં સુખેથી રહેતી તો હોત, આ રોજની મગજમારી તો ન હોત. સાચી વાત છે મમ્મી, પણ શું કરું? હા, પપ્પા તો પહેલાય મારી વાહે પડ્યા હતા ને હવે પણ મારી વાહે પડ્યા છે. ચિંતા કરવાની જરૂર નથી, હું બેઠી છું ને. દામિની ભાભી, શું થયું છે? આજે તો બહુ સરસ સાડી પહેરી છે ને તમે. ગમે છે તમને? મને તો ગમી. હા, જેમ તમે બ્રેસલેટ આપ્યું છે ને એમાં સાડી પણ આપી દો ને. આપી દઈશ ને, જરૂર આપી દઈશ. કારણ કે મેં નક્કી કર્યું છે કે મારે હવે તમારી સામે કંઈ નથી બોલવું. પણ હું તમને આ સાડી આપું એની પહેલાં તમે મારા સવાલના જવાબ આપશો? તમારા સવાલ? હા, તમારી વાતમાં કંઈ લેવાનું ન હોય. બોલો, શું હતું? જુઓ બેનબા, આપણા બંનેની વચ્ચે અત્યાર સુધી સંબંધો સારા નથી રહ્યા, માનું છું. પણ ગમે એમ તો આપણે એક પરિવારના છીએ. આ અશોક કુમાર તમને તેડવા આવ્યા હતા તો તમે પાછા કેમ ના ગયા? મારે નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. હું શું કરવા જાઉં ત્યાં? અને હું એ જ પૂછું છું તમને કે તમારે અહીંયા શું કામ રહેવું છે ને અશોક કુમાર સાથે કેમ નથી જવું? તમને ત્યાં કોઈ વાંધો છે, તકલીફ છે? તમે વાત નહીં કરો તો વાતનું સમાધાન કેવી રીતે થશે? છે ને, અશોક ત્યાં મારી સાથે ઝઘડો કરે છે, નહીં જેવી વાતોમાં પણ એ મારા ઉપર ગુસ્સો કરે છે. અને રહી વાત અહીંયા રહેવાની, તો મેં તમને પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે આ છે ને અમારા બાપનું ઘર છે. મને મન ચાહે ને ત્યાં સુધી હું અહીંયા રહીશ. તમે કોણ છો મને આ ઘરમાંથી બહાર કાઢવાવાળા? જો હું ધારું ને તો તમને રાતોરાત બહાર કઢાવી મૂકીશ. કઢાવી મૂકજો. તમારા ભાઈને કહીને, તમારા મમ્મીને કહીને, બધાને કહીને મને આ ઘરની બહાર કઢાવી મૂકજો. પણ આમાં તમારો શું ફાયદો છે કહેશો મને જરાક? હું અહીંયા રહી શકું ને શાંતિથી? તો ઠીક છે, તમને એવું લાગતું હોય ને કે તમારે તમારા ભાઈનું ઘર તોડવું જોઈએ તો મને કોઈ વાંધો નથી. એમ પણ જો હું અત્યારે તમારી સાથે શાંતિથી વાત કરું છું, તમે પણ શાંતિથી વાત કરો ને તો વધારે સારું. તો હું શાંતિથી જ વાત કરું છું. બોલો, બીજું કંઈ કહેવાનું છે હવે? હા, અશોક કુમાર આવ્યા હતા ને તો તમારે એમની સાથે જવાની જરૂર હતી. આ ખાલી ખોટા સંબંધ બગડે એવું શું કામ કરો છો? હા છે ને, પપ્પાએ મને પહેલાં જ કહી દીધું હતું કે તું આ ઘર છોડીને જતી રહે છે. હવે મેં મમ્મીને વાત કરી અને મમ્મીએ કીધું કે હવે તો હું વટથી આ ઘરમાંથી નહીં જાઉં. પહેલાં જવાની હતી, 4-5 દિવસ રહીને જવાની જ હતી, નો ડાઉટ. પણ આ તમે બધા લોકો મારી વાંહે હાથ ધોઈને પડી ગયા હતા ને, એટલે હવે હું નથી જવાની. હવે હુંય જોઉં છું કે કોણ મને આ ઘરમાંથી જબરદસ્તી કાઢી મૂકે છે. પહેલી વાત તો એ બેન બાકી આ તમારું જ ઘર છે. આ તમે હર વખતે સંભળાવો છો ને કે મારા પપ્પાનું ઘર છે, મારા પપ્પાનું ઘર છે, તો એ તમારા પપ્પાનું જ ઘર રહેવાનું છે. અમુક લોકો ભૂલી જાય છે ને, જેમ કે તમે. લાગે છે કે તમને કાંઈ કહેવું ને એ ભેંસ આગળ ભાગવત કરા બરાબર છે. જુઓ, હું આ તમને જે કહી રહી છું ને એમાં મારો કોઈ ફાયદો નથી. હું તો તમને સાચવી લઈશ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ. પણ તમે અત્યારે જુવાનીનો જોશ છે ને એટલે તમને સારું લાગે છે. હા, સમય જતો રહેશે ને ત્યારે કોઈ એક જીવનસાથીની જરૂર પડશે ત્યારે શું કરશો? આખી જિંદગી તમારા પપ્પાના ઘરે રહેશો અને ક્યાં સુધી રહેશો? તમે વિચાર કર્યો છે? તમે વાડી ઘડી અહીં ઝઘડો કરીને આવો છો તો આડોશ પાડોશમાં બધા કેવી વાતો કરે છે. મારી લાઈફ છે ને, મારી લાઈફનો વહીવટ તમારે કરવાની જરૂર નથી, હું જોઈ લઈશ. અને રહી વાત આડોશી પાડોશીને, તો હું કઈ આડોશી પાડોશીના ઘરે રોટલા ખાવા નથી જતી કે એ લોકો મને આવીને કહી જાય. સારું, મને દેવાંગે કહ્યું છે કે અશોક કુમાર બહુ ગુસ્સામાં હતા આ વખતે. કહેતા હતા કે હેતલને જો શાંતિથી આ ઘરમાં આવવું હોય ને તો હવે આવી જાય, બાકી અમારે પણ એને પાછી નથી લઈ જવી. હવે એને એ જ નથી ખબર કે ગુસ્સો શું છે.
એને ક્યાં ગુસ્સો કરતા આવડે જ છે? એમને નહીં આવડતો હોય પણ એમના ઘરમાં તો છે ને, એમને તો આવી શકે ને ગુસ્સો. એ મા દીકરો છે ને સૌ બોથું છે, બોથું, સમજે? અને તમારે મને આવી બધી શિખામણ આપવાની જરૂર નથી. મને ખબર છે તમે એ જ ઈચ્છતા હશો કે જે પપ્પા ઈચ્છે છે, મારા ડિવોર્સ થઈ જાય અને તમે લોકો રાજી થાવ, બરાબર ને? તમારા ડિવોર્સ થાયમાં મને શું ખુશી મળવાની છે કહેશો જરાક? હું અત્યારે તમને તમારા ઘરે જવાની વાત કરું છું, તમારા સાસરીએ જવાની વાત કરું છું. આ તમે છૂટાછેડા લઈ લેશો તો પછી અહીં નહીં રહેશો તો આમાં મારો શું ફાયદો છે? ફાયદો ને? હા, તમને મારા પ્રત્યેની જે જલન થાય છે ને એ જલન દૂર કરશો તમે. જલન? કેવી જલન? આ પિયરે તમે આવીને પડ્યા છો, હું નહીં. મને શું કામ તમારાથી જલન થાય? હું તો મારા સાસરીમાં જ છું. જુઓ, તમે મને આમ વારા ખલ્લે સંભળાય ના કરો કે પિયર આવ્યા. અમારા બાપનું ઘર છે ને, હું આવીશ. હું એકવાર નહીં 1000 વાર આવીશ. મેં તમને કેટલી વાર કીધું છે. અને રહી વાત આ ડિવોર્સની, તો ડિવોર્સ તો કંઈ થવાના જ નથી, કેમ કે અશોકને કોઈ બીજી છોકરી તો આપવાનું નથી. આ તો હું સારી કહેવાઉં કે ત્યાં રહું છું. ત્યાં રહો છો તમે તો તમારી ભૂલ થાય છે કે મારી ભૂલ થાય છે મને ખબર નહીં, કારણ કે મને ખબર છે ત્યાં સુધી તમે ત્યાં રહ્યા જ નથી ને, અહીંયા જ રહો છો. ખેર છોડો, શું કામથી આવ્યા હતા? નાસ્તો બનાવવાનો છે ને? કંઈ શું ડિમાન્ડ છે? પૌવા બટેટા. ઠીક છે, બનાવી દઉં છું. અશોક કુમાર, હાલ્યો. આ શું છે? ડિવોર્સ પેપર છે. ડિવોર્સ પેપર? હા અરે અશોક કુમાર, આ તમે શું બોલો છો? હા, તમારી દીકરીની સહી કરીને મને મોકલાવી આપજો. અરે જુઓ અશોક કુમાર, આમ ઉતાવળ ના કરો. હું હેતલને સમજાવીશ. તમે હું સમજાવતા હતા? તમારી એકય વાત ઈ માને છે? અને સમજાવી હોત ને તો પહેલા સમજાવી દેવાની જરૂર હતી, પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે. અરે નહીં નહીં અશોક કુમાર, હા તમે ખોટું કરી રહ્યા છો. અરે હેતલ હજી નાદાન છે, છોકર બુદ્ધિમાં છે. હું અત્યાર સુધી એમ સમજતો હતો કે એ નાદાન છે, છોકર બુદ્ધિમાં છે. અત્યાર સુધી મેં સહન કર્યું બધું, પણ હવે છે ને, હવે મારાથી સહન નથી થાય એમ. જુઓ અશોક કુમાર, તમે થોડા શાંત થાઓ અને તમારી વાત સાંભળો. આ બધું ઉતાવળથી થઈ રહ્યું છે. થોડોક સમય આપો મને, હું મારી દીકરીને સમજાવીશ અને એને કહીશ કે બેટા હવે અહીંયા આવવાનું ઓછું કરી નાખ. ને આ બધું કરીને તો પછી તમારું શું થશે અશોક કુમાર? આ આટલા દિવસ આ તમારી દીકરી તમારી ઘરે આવી જાય તો મારે શું સમજવું? મેં એની હારે લગ્ન કર્યા છે તો એને જરીક સમજવું જોઈએ ને. જો મેં અત્યાર સુધી કોઈ દી તમારી હારે મોટા અવાજથી વાત નથી કરી, પણ આ છે ને મારો સહેલો ફેસલો છે. બસ હવે બહુ થયું. અશોક કુમાર, મારી પણ હાલત તમારા જેવી જ હતી. આ તમારા સાસુ એ પણ મારી દીકરી જેવા જ હતા. તેમ છતાં પણ ધીરે ધીરે કરીને આટલા વર્ષ મેં કાઢ્યા ને અત્યારે પણ ઘરમાં મારું કાંઈ હાલતું તો છે જ નહીં. તેમ છતાં પણ હું હાકી રહ્યો છું. એ વાત તમારી હાચી. અત્યારે તમારે એક દીકરો છે, દીકરી છે, દીકરાના લગ્ન થઈ ગયા છે, દીકરીના લગ્ન થઈ ગયા છે, એટલે અત્યારે તો તમને તો બધું નોર્મલ લાગે, પણ હજી મારી આખી જિંદગી પડી છે. અને અમારી આખી સોસાયટી વાળા મને દરરોજ સંભળાવે છે કે તારી ઘરવાળી પાછી આવી કે નહીં, આવી કે નહીં. તો હું આ બધું મારે નકરું સાંભળવાનું. અમારા હગાના ફોન આવે કે તારી ઘરવાળી પાછી આવી કે નહીં. પહેલાં તો મેં એને બહુ વખાણ કર્યા. મારા હગાના મોઢે છે ને હું આના વખાણ જ કરતો, પણ હવે નથી વખાણ થાય એમ. એટલે હવે છે ને છૂટાછેડા જ કરી લેવાય. તમ હું એમ કહી કે મારો વાંક હતો, મારા હગામાં હું એમ જ કહી. અરે પણ અશોક કુમાર, હવે તો આ રોજની આ બળતરાથી તો હું પણ કંટાળ્યો છું. આ તમે તો આ છૂટાછેડાના કાગળ લઈને આવ્યા, પણ મારે શું કરવું? હવે આ ઉંમરે મારે તો કંઈ છૂટાછેડા દેવાતા નથી. પણ આ બધું છે ને અશોક કુમાર, થોડીક ધીરજ રાખી અને બધું કામ કરવું પડે. તમે શાંતિ રાખો, મને ફક્ત 2 દિવસ આપો. હું હેતલને સમજાવવાની કોશિશ કરીશ. 2 દિવસ નહીં, હવે 1 કલાક પણ હું નથી આપી શકું એમ.
કારણ કે હવે મને નથી લાગતું કે આ સુધરે. અને આ ધીરુ કાકા અમારી બાજુમાં રહે, એ પણ મને કહેતા હતા કે આવી ઘરવાળી મળે ને તો બીજે દી છૂટાછેડા કરાય, સમજ્યા? પણ અત્યાર સુધી મેં સહન કર્યું. અરે પણ અશોક કુમાર, આ ગામના કેવા સામું ન જોવાય, આપણે આપણું ઘર જોવાનું હોય. અરે એમ વાત નથી. એ ધીરુ કાકાને તમે ઓળખો છો? નથી ઓળખતા. એ પછી શાંતિ દાદાને કહે, શાંતિ દાદા મગન કાકાને કહે, પછી મહેશભાઈને કહે, આખી સોસાયટીમાં એ વાત જાય. તો મારે આમાં હું સમજવું? મારી જિંદગી છે, મારે જીવવી કે નહીં? અશોક કુમાર, આજ સુધી મેં તમારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ આજે બે હાથ જોડીને કહું છું કે મને થોડોક સમય આપો, હું હેતલને સમજાવીશ. જો તમે વડીલ થઈને મારી સામે હાથ જોડો ને એ સારું ન લાગે, પણ હું તમને એમ કહું છું કે હવે છે ને હું આ સંબંધ રાખવા માંગતો નથી. એટલે બસ છેલ્લો રસ્તો આ જ છે, ડિવોર્સ. હા, તમે છે ને મને માફ કરજો, કારણ કે હવે મારાથી સહન નહીં થાય. મારા હવે કપડાના ઠેકાણા નથી રહ્યા. અરે પણ અશોક કુમાર, અશોક કુમાર, શું બધા આવી રીતે મોડા ચલાવીને બેઠા છો? તારા પપ્પાનો ફોન આવ્યો છે, કીધું કે બધા સાથે રહેજો. હવે શું કામ આવ્યો ને શું હશે એ તો તારા પપ્પા આવે એટલે ખબર પડશે. આમ પેલા મરાસિયા ગાતા હોય એમ શું બધા ઉતરેલી કડી જેવા ડાચા લઈને બેસી ગયા છો? તો શું કરીએ અહીંયા? ડાન્સ કરો. મમ્મીનું કહેવાનું એવું છે કે બધાએ આવી રીતે શાંતિથી એકબીજાનું મોઢું જોઈને નહીં બેસવાનું. તમે ડાન્સ કરો. હા હમણાં ભાઈ ડાન્સ કરશે હો. હા, અને તું તાળીઓ પાડીશ કે વાહ વાહ ઢીંગલું સરસ મજાનું નાચી રહ્યું છે ને? હા હા, પણ તમે લોકોએ અમને તાળી પાડીને નચાવ્યા જ છે ને અત્યાર સુધી. તમે નચાવ્યા છે અમને, અમે તમને નથી નચાવ્યા હજી સુધી. હો ભાઈ, આ ભાભીની બોલી બોલવાનું તું રહેવા જ દેજો. આ ભાભી બોલે તું પોપટની જેમ બોલ્યા રાખ. તું રેવા દે ને. હા, ઓલું બ્રેસલેટ લઈ ગઈ છે ને એ પાછું આપી દે પેલા. શિબાવલી વળી બ્રેસલેટ વાળી? શું બ્રેસલેટ? કાંઈ નહીં મળે. મારી દીકરીને ગમશે ને તો બધુંય લેશે. ભૂલ થઈ ગઈ, હા દેવાંગથી ભૂલ થઈ ગઈ. હવે નહીં ભૂલ. હા, બહુ સારું, વહેલી સમજી ગઈ. નહીંતર શું છે, તારી બાયડીને ડર છે ને? તું ઘરમાંથી કદાચ ધક્કા મારી સાસુએ મને કાઢી મૂકી તો 30,000 રૂપિયા વાળું નવું ઓર્ડર આપીને આવ્યા છીએ. હા, 30,000 રૂપિયા વાળું કરાવ્યું છે, રાખજે તારી પાસે. કાંઈ વાંધો નહીં. એ પણ કદાચ તને ગમે તો તને મળી જશે હો બેટા. એ તો ને હવે પપ્પા આવી ગયા છે. લ્યો, હા, હવે ક્યાંય જવાનું નથી તમારે, હવે આ ઘરમાં જ રહેવાનું છે. કેમ? આ ઘરમાં રહેવાનું છે એટલે આમાં છે શું? એટલે અશોક સીધો થઈ ગયો એમ ને? હા, હાવ સીધો થઈ ગયો, જોઈ લો. અશોક કુમારે આ ડિવોર્સ લેટર મોકલ્યું છે. શું વાત કરો છો? ડિવોર્સ? હવે ક્યાંય જવાનું નથી આપણી દીકરીને, હવે અહીંયા જ રહેવાનું છે. હો બેટા, આ તારી મમ્મીના આશીર્વાદથી તને આ બધું તારે જે જોતું હતું ને મળી ગયું. અને આ હવે તારે બ્રેસલેટ લઈ લેવાનું, આ ઘરની બધી વસ્તુઓ લઈ લેવાની. હવે તો માની લે ને કે આ ઘર જ તારું છે, તારે જ સંભાળવાનું છે હવે. પણ એક વાત મને નથી સમજાતી. હા, બેનબા તો કહેતા હતા ને કે કુમારને કોઈ છોકરી દે એમ નથી, આ તો મેં લગ્ન કરી લીધા, એ કાંઈ કરી શકે એમ નથી. તો પછી કુમારે છૂટાછેડા શું કામ આપ્યા? હવે આખી જિંદગી કુંવારા રહે છે કે પછી કુમારને કોઈ છોકરી મળી ગઈ? અરે કંટાળી ગયા હતા આનાથી. હા, રોજે રોજની માથાકૂટ કોણ રાખે ઘરમાં? તું જ કે ને. આ 5 દિવસથી આપણા ઘરમાં આવી છે, પણ ઘરમાં કોઈએ ધરાઈને ધાન નથી ખાધું, અરે પાણી નથી પીધું કોઈએ શાંતિથી. તો પછી આવી પત્નીને કોણ રાખે ઘરમાં, કે ને? પણ તમે તો શાંત થઈ જાઓ. હવે જે થવાનું તો થઈ હવે ગયું. શાંત કેવી રીતે થઈએ? પણ મારી વાત તો સાંભળો. આ સમાજમાં શું જવાબ આપીશું? અને મમ્મીને તો પાછો સવાલ થશે કે કયો સમાજ, કયા લોકો, કોને જવાબ આપવાનો છે? અરે મારી વાત તો સાંભળો. કઈ વાંધો નહીં, એક જગ્યાએથી છૂટું થયું છે ને. અરે આપણા બેનબાના બીજા લગ્ન કરાવીશું, બીજી જગ્યાએ મોકલીશું. ત્યાં પણ બેનબા નહીં રહે એને ઝઘડો કરીને આવશે ને તો આપણે ત્રીજી જગ્યાએ લગ્ન કરાવીશું. ત્યાં પણ નહીં રહે ને તો આપણે ચોથી વાર લગ્ન કરાવીશું. આવી રીતે લગ્ન કરાવતા જ રહીશું આપણે બેનબાને. કેટલા દિવસથી હું સમજાવતો હતો કે ભાઈ આ શાંતિથી તું તારા પતિની સાથે રહે, નહીતર તારો પેલો અશોક ગમે ત્યારે તને છૂટાછેડા દઈ દેશે, પણ મારી વાત કોઈ માનવા તૈયાર નહોતું. લ્યો, અરે આનો તો ક્યાં કઈ વાંક જ છે? વાંકનું પોટલું તો સૌથી મોટું અહીંયા બેઠું છે. હા, આ જ્યારે હોય ત્યારે પોતાની દીકરીનું ઉપરાણું જ લેતા હતા. ક્યારેય પણ સાચા શબ્દો કહ્યા નથી કે કુમારને આવી રીતે હેરાન ના કર. હકીકતમાં તું જ છે કારણ બધી વાતનું. પણ નહીં મમ્મી, આ જુઓ ને, આવી ગયું ને પરિણામ હાથમાં. હવે સમજાવજો એમને. અને આમ પણ બેન,
હવે શાંતિથી રહેજે આ ઘરમાં હો. નકર જોજે અહીંયાથી પણ લાત મારી મારીને ઘરની બહાર ના કાઢીને મૂકવી પડે. કોઈ નહીં કાઢે. બેનબાના પપ્પાનું ઘર છે આ. આપણા કોઈનો અધિકાર નથી, ફક્ત બેનબાનો છે. કારણ કે જ્યારે બેનબાને આ ઘરમાંથી વિદા કર્યા ને ત્યારે બેનબા ભૂલી ગયા હતા કે એકવાર દીકરીના લગ્ન થાય ને પછી દીકરીનું સાચું ઘર એનું સાસરિયું હોય છે. બસ હવે બસ હા, તમે બધાએ બહુ બોલી લીધું. મારી દીકરીને કઈ છૂટાછેડા આપશે તો કઈ કુંવારી નહીં રહી જાય, એને સારું સાસરું મળશે. બરાબર ને? કીધું મેં એ જ કીધું ને, આપણે એકવાર છૂટું થઈ ગયું તો શું થઈ ગયું? બીજી વાર લગ્ન કરાવીશું, બીજી વાર છૂટાછેડા કરાવી દઈશું, ત્રીજી વાર કરાવીશું, બીજી વાર છૂટાછેડા કરાવી. અરે ઘરડી થાય ને ત્યાં સુધી આના લગ્ન જ કરાવતા રહીશું આપણે. બસ કરો ને તમે લોકો. મમ્મી મારે ડિવોર્સ નથી લેવા. કામ ડિવોર્સ નથી લેવા. તારે તો શાંતિ જોઈતી હતી ને. આ કુમાર તને હેરાન કરતા હતા, દર વખતે તું જ બાનું બતાવતી હતી ને. અશોક કુમારને કોઈ દે એમ નથી છોકરી. કરી નાખો છૂટાછેડા. મમ્મી અશોક મને કોઈ હેરાન નતા કરતા, ઉલટાના એ તો મને સાચવતા હતા. પણ મારે જ અહીંયા આવવું હોય ને એટલા માટે હું અહીંયા આવવા માટે બાનું ગોતતી હતી. મમ્મી પ્લીઝ યાર, તમે એને ના પાડો ને કે મને ડિવોર્સ ના દે. જો અશોક ચોખ્ખે ચોખ્ખું મને કહીને ગયો છે 1 થી 100 હું હવે એને રાખવાનો નથી ઘરમાં. એટલે હવે તું ગમે એટલી કોશિશ કરી રહીશ ને અશોક તને નહીં રાખે. જુઓ, તમે સાચું કહો છો પણ દીકરીના છૂટાછેડા કરાવવા એ તો યોગ્ય વાત નથી ને. ત્યાં પહેલા સમજવાનું હતું ને તારે. કેટલા સમયથી તને હું સમજાવતો હતો. અમે એને ક્યાં સાસરિયામાં ગમે છે મમ્મી, એને તો અહીંયા ગમે છે. ભલે ને રહેતી અહીંયા. ભૂલ થઈ ગઈ, મોકળું મેદાન મળશે. મારી ભૂલ થઈ ગઈ એમ તો કહીએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ. હા કહેતા હોય તો અશોક કુમારની પણ માફી માંગી લઈશ, તમારા બધાની પણ માફી માંગુ. હા, વહુને પણ મન ફાવે એવું બોલી ગઈ છું, એના માટે સોરી. હું પણ માફી માંગુ છું. પપ્પા તમારી પણ અને ભાભી તમારી પણ. હા, તમે લોકો મને સારા માટે સમજાવતા હતા પણ હું સમજી જ ના શકી કે તમે લોકો તો મારું સારું ઈચ્છો છો. અને તો મને માફ કરી દેજો. હવે સમજવાનો કે માફી આપવાનો કોઈ ફાયદો નથી. આ જે થવાનું હતું એ થઈ ગયું છે, પરિણામ નહીં બદલી શકે. દેવાંગ છોડો ને, માફી માંગે છે ને. કુમારને ફોન કરી અને એમની સાથે વાત કરી લો. અમે લોકો કુમારને મનાવીશું. હા, જુઓ, તમારે કોઈને ફોન કરવાની જરૂર નથી. હું ખુદ જઈશ મારા સાસરિયામાં અને એમને મનાવી લઈશ. અને હવે અહીંયા કોઈ દિવસ નહીં આવું, 5-5, 6-6 દિવસે આવીશ તો ખુશીથી જ આવીશ.